कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। નમસ્કાર મિત્રો, મેરી કહાની મેરી જુબાનીના એક અન્ય એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ શૃંખલા એવી પ્રતિભાશાળી વ્યક્તિઓ માટે સમર્પિત છે જેમનું જીવન પોતે જ એક ઉત્તમ પ્રેરક કથા હોય છે। સંઘર્ષોની ધૂંધમાં પણ પોતાની દિશા ન ચૂકનારા અને સફળતાના સૂરજ સુધી પહોંચેલા આવા અજોડ પ્રતિભાવંતો પોતાના આત્મબળે અને આપમેળે આગવા વિજય પથનું નિર્માણ કરે છે। અને એવા જ જીવનયાત્રીઓની દાસ્તાન, એમની વિરલ ગાથા આપ અહીં સાંભળો છો। આજના આપણા અતિથિ એવા જ ઉદાત્ત, અત્યંત સાલસ અને પ્રભાવી વ્યક્તિ છે જેઓ એક વૃદ્ધિશીલ કલમકાર, લોકપ્રિય કટાર લેખક અને રાષ્ટ્રપ્રેમી પત્રકાર છે। નામ છે એમનું શ્રી ભવેન કચ્છી। ભવેન કચ્છીએ તેમની કલમની શાહીથી સનાતન સત્યો અને માનવતાના મૂલ્યોને સુગંધિત કર્યા છે અને જાગૃત પત્રકારત્વ થકી રાષ્ટ્ર તથા સમાજના સજગ પ્રહરી બનીને ઉભા રહ્યા છે। ભવેન કચ્છીએ હંમેશા સોય ખંખેરીને બેઝિઝક લખ્યું છે અને સમાજની સમસ્યાને વાચા આપી છે। પ્રજાના ઉત્પીડન માટે જવાબદારોને એમણે કલમના ઈશારે કઠેડામાં ઊભા કર્યા છે। ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ લખાશે ત્યારે શ્રી ભવેન કચ્છીનું નામ એમાં બોલ્ડ લેટર્સમાં અચૂક લખાશે। તેઓ માત્ર કોલમિસ્ટ જ નથી, એક સામાજિક ચિંતક, પ્રેરણાદાયી લેખક અને પત્રકારત્વના યુગદ્રષ્ટા છે જેઓ 3 દાયકાથી વધુ સમયથી અખબારના પૃષ્ઠો પર પોતાના વિચારો અને અવલોકનોથી સિસ્ટમને ઢંઢોળે છે। અખબારની ડેસ્ક પરથી શરૂ થયેલી તેમની કારકિર્દી આજે પત્રકારત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક સુધી પહોંચી છે। યુરોપ, અમેરિકાથી લઈ અને પાકિસ્તાન સુધી 11 દેશોનો તેમનો પત્રકારિતા પ્રવાસ તેમની કલમની તાકાત દર્શાવે છે। હોરાઇઝન અને વિવિધા જેવી તેમની લોકપ્રિય કોલમોએ લાખો વાચકોના દિલમાં આદરભાવ પ્રગટાવ્યો છે। માત્ર પ્રિન્ટ મીડિયા જ નહીં, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોમાં પણ તેમની કલમ અને અવાજની ગુંજ સંભળાય છે। પત્રકારત્વના ક્ષેત્રમાં 4000થી વધુ લેખો, 12થી વધુ પુસ્તકો અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સન્માનોએ તેમની પ્રતિભા, નિષ્ઠા અને દ્રષ્ટિના જીવંત પુરાવા છે। શ્રી ભવેન કચ્છી પત્રકાર ઉપરાંત સામાજિક ચિંતક, આધ્યાત્મિક યાત્રી અને પરિવાર પ્રેમી વ્યક્તિ છે। જીવનની 3 પેઢીના સંગાથમાં જીવતા ભવેનભાઈ માટે લેખન ફક્ત એક લકીર નથી। આંતરવિશ્વમાંથી પ્રકાશ પામનારા ભવેન કચ્છીના જીવનમાં શ્રી દત્તાત્રેયના સિદ્ધાંતો,
અને બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદે અગાધ ઊંડાણ અને અપાર આત્મવિશ્વાસ ભરી આપ્યા છે. ચાલો મિત્રો, આજે સાંભળીએ તેમની જીવન કહાની, તેમના જ સ્વર અને શબ્દોમાં, મેરી કહાની મેરી જુબાનીના આ વિશેષ અંકમાં. શ્રી ભવેનભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિજયભાઈ. સૌપ્રથમ તો મારો સુંદર પરિચય, એટલે કદાચ મને પણ આ બધું કાર્ય કરવાનું, પ્રદાન કરવાની પ્રેરણા મળે તે રીતે તમે જે મારો પરિચય આપ્યો છે, અને તમારા અવાજનો જે જાદુ છે એ મને આપણા દર્શકોને કહેવા દો કે 3 દાયકા કરતા પણ વધુ સમય પહેલા દૂરદર્શન પર વિજયભાઈ અમદાવાદમાં જે પ્રાદેશિક પ્રસારણ થાય તેમાં બહુ ઓછા, સામાન્ય રીતે આપણે કોઈ સિરિયલની કે કોઈ કાર્યક્રમની રાહ જોતા હોઈએ, પણ તે વખતે મને યાદ છે કે અમે તો થોડા આના કરતા ઘણા યંગર હતા, પણ એ વખતે મને યાદ છે કે દર્શકો વિજયભાઈના અવાજમાં દૂરદર્શનના ગુજરાતીના સમાચાર સાંભળવા માટેનો ઇંતજાર કરતા હોય. એટલે આવા ન્યૂઝ ને સાથે આટલા દાયકાઓ પછી, ત્યારે પણ અમારો પરિચય હતો, પણ આ રીતે અમે આ દાયકાઓ પછી મળીએ છીએ, તો કદાચ એક વિશિષ્ટ યોગ તરીકે જોઉં છું. એટલે વિજયભાઈ ને તો ખાસ અમે દિલથી, વર્ષોથી, હું એકલો નહીં પણ મીડિયા સાથે સંકળાયેલા લગભગ તમામ લોકો ગુજરાતમાં જે છે તેઓ વિજયભાઈને ખૂબ આદરપૂર્વક જાણે છે, અને હજી પણ તેઓએ આટલા વર્ષો સુધી પણ બધા જોડે સંપર્ક સેતુ જાળવી રાખ્યો છે. એટલે વિજયભાઈ મારી સાથે વાત કરે એટલે મને આજે એવું લાગશે કોઈ ઇન્ટરવ્યુ કે એવું મને નહીં લાગે, પણ કોઈ મિત્ર જોડે એમને પાછળ બેકગ્રાઉન્ડમાં પણ આપણને મજાનું ઘર દેખાય છે, અને હું એમની સાથે વાતો કરું છું ને બધું થોડું મારા વિશે પૂછે છે, વાત કરે છે, એમ ગોષ્ઠી તરીકે મને લાગશે. પારિવારિક કંઈક મિલન હોય એમ આપણે મળ્યા છીએ અને મળીશું, વાત કરીશું આગામી 1 કલાક માટે. બીજું, હું ભારત FM ને પણ અભિનંદન આપીશ એટલા માટે કે મેરી કહાની મેરી જુબાની જેવા જે કાર્યક્રમ છે, અલબત્ત તમે એમાં મુખ્ય કેન્દ્ર સ્થાને છો, પણ ભારત FM નો આ વિચાર જે છે એના કારણે અમારા જેવા જે પણ જુદા જુદા ક્ષેત્રના વ્યક્તિઓએ કંઈક પ્રદાન કરવાનો પ્રયત્ન કર્યો છે, તેઓને તમે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે વિશ્વમાં, ત્યાં ત્યાં સુધી પહોંચાડો છો, તો હું ભારત FM નો પણ આભાર માનીશ. થેન્ક યુ ભવેનભાઈ. ફરી એકવાર તમારું સ્વાગત કરું છું, અને આપણે આપણી વાતચીતનો દોર આગળ વધારીએ. ચોક્કસ. તો ભવનભાઈ, મેરી કહાની મેરી જુબાનીના આ મંચ ઉપર પધારેલા આપ ખૂબ પ્રભાવશાળી વ્યક્તિ છો. આપની જિંદગી એક પ્રભાવશાળી કહાનીથી, એક ખૂબસૂરત વાર્તાથી કમ નથી, અને ગુજરાતી પત્રકારત્વનું આપ એક બહુ જાણીતું નામ, આગળ પડતું નામ, મોટું નામ, અને આપ એક અવિશ્રાંત વાચન પ્રેમી લેખક અને પત્રકાર. એક અર્થમાં હું એમ કહું કે જનહિતના આપ પ્રહરી છો. આ દીર્ઘ યાત્રા, સફળ યાત્રાની વાર્તાના આપ સફળ નાયક છો, અને આપના જીવનની ગતિવિધિઓ વિશે મને, મારા શ્રોતાઓને, દર્શકોને જાણવાની આતુરતા છે. તો ભવનભાઈ, આપણે શરૂઆત કરીએ તમારી પ્રારંભિક જિંદગીથી, શરૂઆતના જીવનથી. તમારો જન્મ, તમારું પરિવાર, તમારું શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, શાળાકીય શિક્ષણ, અને પછી કોલેજનો આપનો કાળ, એ બધા વિશે વાત કરો. વિજયભાઈ, મારો જન્મ 1961માં જુનાગઢમાં થયો. એટલે ભવેન કચ્છી અટક છે, એટલે મોટાભાગના કદાચ ઘણા એવું માનતા હોય ને એવા મને મારા કચ્છના વિસ્તારમાંથી પણ કોમ્પ્લિમેન્ટ્સ મળતા હોય કચ્છી તરીકે. એટલે આમ તો બધા જ પ્રાંત માટેને આપણને સમાન આદર છે, છતાં પણ મારે એ કહેવું જોઈએ કે હું કચ્છનો એક કચ્છી નથી, પણ જુનાગઢમાં વડનગરા નાગર જે એક નાગરો, હા, તો એમાં કચ્છી અટક છે, એટલે હું કચ્છી છું, ભવેન કચ્છી.
અને મેં કહ્યું એમ મારો જન્મ જુનાગઢમાં થયો હતો. હમ. મારા પિતાશ્રી સનતભાઈ કચ્છી, તેઓ ગુજરાત સરકારના સહકારી વિભાગમાં ઓડિટર તરીકે કાર્યરત હતા. અને મારા માતુશ્રી ઉષાબેન, કે જેઓની આખી હું આગળ વાત કરીશ ત્યારે તમને એવું લાગશે કે એક આખી આની સ્ક્રિપ્ટ આધારે તો કોઈક સરસ પ્રેરણાત્મક નાનકડી ફિલ્મ બની શકે, એવા ઉષાબેન, તેઓ પણ અત્યારે હયાત નથી. એ વખતે મારો જન્મ, અને મારા કરતા મોટો ભાઈ નોમિત, જે મારા કરતા 2 વર્ષ 2 મહિના મોટો છે, અને મારા કરતા નાની બેન જલ્પા, એ મારા કરતા 5 વર્ષ નાની છે. આમ અમે 2 ભાઈ, 1 બેન અને મમ્મી પપ્પા એમ જુનાગઢમાં રહીએ. હવે આમ તો તમે બધા જાણો જ છો કે ઇવન તમામ એ વખતના જે પણ બાળકો હતા, તેઓને માટે ઘરમાં તેમના વાલીઓ એટલે કે માતા પિતા બાળ સામાયિક લાવતા હોય. એટલે મારે ઘેર પણ તે રીતે ઝગમગ, બાલ સંદેશ એ તો આવતા જ, પણ પિતાશ્રી પોતે ખૂબ વાંચનના શોખીન હતા. એટલે જુનાગઢમાં આઝાદ ચોકની લાઇબ્રેરીમાં પણ તેઓ મેમ્બર હતા. અને સર્ક્યુલેટિંગ લાઇબ્રેરી જે હોય કે જેમાં પહેલાના વખતમાં એવું હતું કે દર મહિને અમુક ભાડું આપવાનું અને ભાડેથી મેગેઝિન્સ ને બધું મેળવાતું. અત્યારે તો આ પ્રિન્ટ મીડિયાના જમાના, અરે ડિજિટલ મીડિયાના જે બધા લોકો છે તેમને આશ્ચર્ય લાગે કે આવી રીતે પણ બધા સામયિકો મેળવતા હતા. પણ મને અમદાવાદમાં તો મને યાદ છે કે એક બસ હતી અને એ બસની અંદર પુસ્તકો લઈને ફરતું લાઇબ્રેરી હતી, મોબાઈલ લાઇબ્રેરી. યસ યસ, બરાબર. અને એમાં તમે મેમ્બર હો એટલે અમુક સ્ટેશન ઉપર આવીને લાઇબ્રેરી ઊભી રહે, તમારે એમાંથી પુસ્તકો લેવાના, પછી વાંચીને અઠવાડિયા 10 દિવસ પછી ફરીનો એનો જ્યારે ટર્ન હોય ત્યારે આવે એટલે એમાં તમારે પુસ્તકો પાછા મૂકવાના. એટલે આવી પણ એક વ્યવસ્થા અમદાવાદમાં ભૂતકાળમાં હતી, એ મને યાદ છે. બરાબર છે. એટલે ઝગમગ બાલ સંદેશ સુધી જ સીમિત ના રહેતા મારા પિતાશ્રી જાણતા હતા કે બીજા બધા કયા મેગેઝિન્સ બાળકો માટે મહત્વના છે. એટલે ઝગમગ, બાલ સંદેશ, ફૂલવાડી, રસરંજન, રમકડું એ વખતે આવતું, જે હશે રમકડું, ચાંદા મામા, પરાગ, ચંપક, આ બધું જ મારા માટે તેઓ ઘેર લાવતા હતા. પણ બીજી મહત્વની વાત એ છે કે હું એ રીતે વાંચવાનો એ બાને મને પણ કેળવણીથી શોખ થયો. પપ્પા મને સ્ટોરી પણ કહે. પણ તમે નહીં માનો કે લગભગ મારી 10 વર્ષની ઉંમર હશે ત્યારે આ બધું વાંચતો, 10-12 વર્ષની ઉંમર દરમિયાન, ત્યારે હું દરેક જે વાર્તા હોય તો એના લેખકનું નામ વાંચું. એટલે તો એ લેખકનું નામ વાંચું, એમાં હું ઝગમગ, મને ક્રિકેટનો નાનપણથી આટલી બાળવયથી શોખ હતો, કેમ કે પપ્પાને ક્રિકેટનો પણ શોખ હતો. એટલે રેડિયોમાં કોમેન્ટ્રી વાગે અને એ બધું મને ફોલોઅપ સમજાવે કે હવે આમ થશે, 5 દિવસની મેચ હોય એટલે ક્રિકેટની અંદર આજુબાજુના જે પાડોશી હોય પણ સાથે બેસીને રેડિયો સાંભળતા, અને ક્રિકેટનો પણ મને એ રીતે શોખ હતો. પણ એ વખતે ક્રિકેટનું કોઈ આ રીતનું સોર્સિસ ના હોય વાંચનના ને એના. એટલે ઝગમગમાં કુમારપાળ દેસાઈની રમત જગતની કોલમ આવતી હતી. એટલે હું બધું વાંચું, બાળ વાર્તાઓ પણ વાંચું, એના લેખકોના વાંચું, પણ એ ઝગમગમાં જે બાળ લેખકમાં રમતની કોલમ આવતી હતી એનું વાંચું. એટલે મને પણ એમ થાય કે મારે માત્ર વાચક નથી બની રહ્યું, મારે પણ આગળ જતા કંઈક લખવું છે. મને પાયામાં જ્યારથી હું લેખકોના નામ વાંચતો ત્યારથી થયું કે હું માત્ર વાચક નથી, પણ મારે આગળ જતા લખવું છે કંઈક. એટલે પપ્પાને મેં વાત કરી કે પપ્પા, હું આગળ જતા કંઈક આમાંથી મને જે પણ વિચાર આવે એ લખું. એટલે મને કે ચોક્કસ લખ, આગળ જતા શું કામ, અત્યારથી જ તું પોસ્ટકાર્ડ લખ. એટલે મેં પોસ્ટકાર્ડમાં શું કરવાનું, એટલે એ વખતે પ્રશ્નોત્તરી આવતી હોય, જ્ઞાનની પ્રશ્નોત્તરી આવતી હોય, રમત જગતની પ્રશ્નોત્તરી આવતી હોય. પપ્પા મને કે તને જે પણ કુતૂહલ હોય તે પ્રશ્ન તું લખ અને આપણે પોસ્ટ કરી દઈશું એના એડ્રેસ ઉપર. આ રીતે 25-35 પોસ્ટકાર્ડ કરું ત્યારે એકાદ બેનમાં નામ આવતું થયું. 12-13 વર્ષની ઉંમરે મારો કોઈ પ્રશ્ન હોય, નીચે ભવેન કચ્છી લખેલું હોય, જુનાગઢ લખેલું હોય, તો મને એકદમ રોમાંચ થવા માંડ્યો. એટલે નામનો હું મોની રીતે નથી કહેતો, પણ એક પ્રકારની અંદરથી સ્વાભાવિક છે. એ બાળ મનની જે બધી જે ઉત્કંઠાઓ છે, અને તમારું જે નામ છપાય છાપામાં, એટલે એનો આનંદ જ કંઈક. તો એ વખતે ખાસ કહેવાનું કારણ એ છે કે મોટાભાગના અથવા ઘણા જે બધા છે તેઓએ પોતાના બાળપણની અંદર કિશોરાવસ્થામાં ચોક્કસ બાળ સામાયિક વાંચ્યા હોય,
પણ હું એ વાચક માત્ર નહોતો, પણ એ વખતે કોઈને ના વિચાર એવો વિચાર મને બીજ રોપાયું કે મારે આ રીતે લખવું છે. અને એ રીતે આઝાદ ચોક લાઇબ્રેરીમાં બધી પુસ્તકો ને એ બધું પાયાનું થયું. પપ્પા એટલા બધા મને મિત્ર જેમ રહેતા હતા અને એ એટલા બધા મને જ્ઞાન અને કેળવણી ગમત સાથે આપી દેતા, મને ખબર ના રહેતી કે 1969માં હું 8 વર્ષનો હતો ત્યારે એપોલો યાન જે અમેરિકાએ ચંદ્ર ઉપર મોકલ્યું, તો એ એમની કોમેન્ટ્રી એમણે વોઇસ ઓફ અમેરિકા રેડિયો ઉપરથી પકડે. એને પોતાને પણ એટલું જાણવાની ઈચ્છા અને મને કે તને સમજાય કે ના સમજાય પણ તું આ સાંભળ. તેમાં બધું કોમેન્ટ્રીમાં જે રીતે ટોન આવતો હોય, જે બોલતા હોય એ બધું જ હું સાંભળું, પછી એ બાબતમાં મને થોડી માહિતી પણ આપે. તો એ વાતમાં બધી ચર્ચા કરતા ઘણું બધું મને માહિતી જ્ઞાન પીરસી દેતા. મને પોતાને એવી ખબર નથી પડતી કે આ મને કંઈક કેળવણી આપી રહ્યા છે. બહુ સહજ રીતે ઘરની અંદર જ એ રીતનું વાતાવરણ મારા પિતાશ્રીએ રાખેલું. એટલે જુનાગઢની અંદર હું 1961 થી 1973 સુધી રહ્યો, 12 વર્ષ. પછી પપ્પાની વિજયભાઈ ટ્રાન્સફરેબલ જોબ સહકારી વિભાગમાં, એટલે અમારી બદલી ભાવનગર થઈ. એટલે ભાવનગરની અંદર અમે હવેલીવાળી શેરીમાં રહેતા હતા અને મેં મારું 7મું ધોરણ અડધું કિરણ હાઈસ્કૂલ, કેટેક કિરણ હાઈસ્કૂલ અને તે પછી 2 વર્ષ સનાતન હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. પણ એ વર્ષો પણ બહુ મહત્વના હતા, કેમ કે ત્યાં ભાવનગરમાં બાટન લાઇબ્રેરી હતી અને બાટન લાઇબ્રેરીની અંદર પણ અમે પપ્પા મેમ્બર બન્યા અને મારું પણ બાળનું પેલું મેમ્બરશિપ ચાલુ રહે. હવે તમે જુઓ કે કઈ રીતે એક ઘડતર કરી શકાય છે એનું ઉત્તમ ઉદાહરણ તમને આપું કે પપ્પા મને શું કરતા કે એ મને પોતાનું કાર્ડ આપી દેતા કે મારા પુસ્તકની લાઇબ્રેરી, મારા પુસ્તક લાવવાની જવાબદારી તારી. એટલે એ બાને હું જુદા જુદા સેક્શન્સના જે બધા લેખકો આપણા હોય એ લેખકોના નામથી અને પુસ્તકથી પરિચયમાં લગભગ 13-14 વર્ષની ઉંમરે જ આવી ગયો એવું તમે કહી શકો. એટલે રમણલાલ વસંતલાલ દેસાઈનું પુસ્તક હોય, પછી ઇતિહાસનું હોય તો કનૈયાલાલ મુનશીનું હોય, રહસ્ય કથા હોય તો એ જમાનામાં કનુ ભગદેવની એવી પોકેટ બુક્સ આવતી, એ પણ કોઈ વાર અમે લાવતા હતા. હરકિશન મહેતા પીળા રૂમાલની ગાંઠ એ પુસ્તક હોય. કોઈ નવલકથા, વિઠ્ઠલ પંડ્યાની નવલકથા મને યાદ છે કે એ વખતે બહુ આવતી. મારો કહેવાનો આશય એ છે કે મને પુસ્તકો અને કે આ કેટેગરીમાં લાવવાના અને એ રીતે હું એ વિભાગમાં પણ જતો થયો અને મારા બાળક પુસ્તક તો બરાબર જ છે. પણ આમાં વિજયભાઈ એવું થયું કે ભાવનગરમાં આ રીતે મારું એક સરસ મજાનો ટ્રેક ઉપર ચાલી રહ્યો હતો. ત્યાં મારા ફાધરને આમ થોડી તમાકુ ખાવાની આદત હતી. એટલે આમ આપણા કાર્યક્રમ દ્વારા હું એ મેસેજ પણ પરોક્ષ રીતે આપી શકું કે એ કઈ રીતે સારું નથી. એટલે એમને તમાકુ ખાવાની આદત હતી અને અત્યાર જેવી જે સારવારની કે અમુક મેડિસિન્સ કે પિલ્સ આવી ગઈ છે એવી પેલી હતી પણ નહીં. એટલે તો મારા ફાધરને અલ્સરની ટેવ અને ડિસ્ટ્રિક્ટમાં ઓડિટ માટે ફરતા હતા નજીકના ગામડાઓમાં. એટલે એની લાઈફ જરાક એ રીતે અનિયમિત થઈ ગઈ. મમ્મી નિયમિત બધા પરિવાર છે, મોટા કાકા, બીજા એમના ભાઈઓ જે કહેવાય છે મારા કાકા, એટલે એ બધા જ અમદાવાદમાં વર્ષોથી રહે. એટલે મોટા કાકા પણ કહેતા કે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં, એ વખતે સિવિલ હોસ્પિટલ અને વાડીલાલ એક મુખ્ય હોસ્પિટલ હતી, એમાં તું ચેકઅપ કરવા આવો, બતાવવા આવો. તો પપ્પા અમુક વખતે આળસી જતા, પણ પછી જ્યારે એક વખત ખૂબ વધારે દુખાવો થયો ત્યારે એમના જે મિત્ર ભાવનગરમાં હતા ઓફિસના, એમણે કીધું કે સનતભાઈ, મારા પપ્પાને કીધું કે આપણે અમદાવાદ જવું જ જોઈએ, અમદાવાદ જઈએ. અને અમદાવાદ જવા માટે એણે નક્કી તૈયારી કરી. સવારની એમની તબિયત જરાક નબળી લાગતી હતી એટલે એણે મને કહ્યું કે હું અમદાવાદ જાઉં છું. એવા સમાચાર આવ્યા કે બોટાદ રેલવે સ્ટેશન પર સનતભાઈ કચ્છી નામના વ્યક્તિનું નિધન થયું છે. એટલે સ્ટેશન ઉપર જ એ સ્ટેશનમાં એક ગાડી બોટાદ તરફ જતી હતી ત્યારે એમના મિત્રએ કહ્યું પછીથી કે ત્યારે એમને અચાનક અંદર ખૂબ દુખાવો થયો, અંદર કંઈક ગભરામણ થઈ અને એમણે પૂછ્યું કે આપણે અમદાવાદ કેટલા વાગે પહોંચીશું. એટલે એમના મિત્રએ, અરુણભાઈ ઓઝા એમના મિત્ર હતા, એમણે કહ્યું કે 8 વાગે આપણે પહોંચીશું રાત્રે. તો એમણે એમ કીધું કે કદાચ નહીં પહોંચાય. એ પછી એમણે બોટાદ સ્ટેશને ચા મગાવી અને ચા જે રકાબીમાં બિસ્કિટ સાથે લેતા હતા ત્યાં જ એમને ત્યાં અચાનક ટ્રેનના કોચમાં જ તેઓ નિધન પામ્યા. થઈ ગયા. વખતે
હી વોઝ ઓનલી 44. પપ્પાની ઉંમર 44 વર્ષની હતી. અને સમગ્ર ભાવનગરની અંદર નાનું ગામ શેરીમાં જૂના અમદાવાદના આખું સોપો પડી ગયો. અમારી નાગર જ્ઞાતિમાં સોપો પડ્યો. કારણ કે આ રીતે બીજું અત્યારે સ્નેહી છે અને વાચકો અને શ્રોતાઓને કહું છું કે માતા કે પિતા ઘણા તમારી જોડે 90 વર્ષ સુધી જીવે તો પણ બહુ ઉત્તમ વાત છે. પણ ઘણી વખત જીવનના સમજના 5 જ વર્ષ હોય. દાખલા તરીકે મારી સમજની ઉંમર આમ 8 વર્ષથી બાળક 7-8 વર્ષથી લગભગ સમજે ને યાદ રહે બધું. પછી ઘણાને થોડાક ફ્લેસીસ યાદ રહેતા હોય. તો એ જે 5 વર્ષનો ગાળો છે, 9 થી 14 વર્ષનો ગાળો, એ 5 વર્ષ કે 8 થી 14 વર્ષનો ગાળો છે, એમાં મને મારા પિતાશ્રીએ જે કેળવણી આપી ઇનડાયરેક્ટલી અને ડાયરેક્ટલી, એ એટલા વર્ષો મારા જીવનના ઘડતર માટે, મારા સંસ્કાર માટે, મારી કુતુહલ સર્જવાની અને સંઘર્ષ કઈ રીતે કેળવો એ બધા માટે ઘડતર રૂપ બની ગયા. સો ઇટ ઇઝ આઈ મીન આંકડો હોય તો ખૂબ ઉત્તમ, એ ભળે અંદર સોનામાં સુગંધ, પણ ના હોય તો 5-6 વર્ષનું કોઈ સરસ મજાનો સત્સંગ સંગાત હોય ને તો પણ એ કામ થઈ જાય છે. પછી કોલેજનું શિક્ષણ તમારું ક્યાં થયું? એટલે ભાવનગરની અંદર અમે આ રીતે થયા. હવે આખી કહાનીમાં એ આવે છે, આ મેરી કહાની મેરી જુબાનીમાં ખરેખર બેસી એવી વાત થોડી આવે છે કે પપ્પા તો સરકારી નોકરી કરતા હતા. એ જમાનામાં તો કે પગાર કેવું તો તમે જાણો છો કે એટલું બધું ના હોય. એટલે ખાસ એવી બચત પણ નહીં. પપ્પા થોડા શોખીન પણ હતા. બધું ફિલ્મ જોવે, કપડાં, અમને બધાને સારો ખવડાવે પીવડાવે. તો પપ્પાનું એ રીતે નિધન થયું. મારા મમ્મીની ઉષાબેન, એની ઉંમર 39 વર્ષની એ વખતે હતી. અને અમે 3 ઘરમાં બાળકો. ભાવનગરનું જે ઘર હવેલી વાળી શેરીનું હતું એ તો ભાડેથી જ લીધેલું, બરાબર. પણ એક મહત્વની વાત એ બની હતી કે પપ્પા જ્યારે એક્સપાયર્ડ થઈ ગયા, 1975ની સાલમાં એક્સપાયર્ડ થઈ ગયા, 44 વર્ષની વયે. અને હું 14 વર્ષનો હતો, મારો ભાઈ 16 વર્ષનો, નાની બેન 9 વર્ષની. તેના એપ્રિલ મહિનામાં પપ્પા એક્સપાયર્ડ થઈ ગયા વેકેશનમાં. પણ એ પહેલાના વેકેશનમાં જ્યારે અમે અમદાવાદમાં 15 દિવસ માટે આવ્યા હતા, ત્યારે મારા મધર ઉષાબેન, એને એમ હતું કે મારી પાસે ખાસ કોઈ, એમની પાસે કોઈ એ વખતના જમાનામાં તો ઘરેણા કેવું તો હોય નહીં, પણ એમને થોડી પપ્પાએ એને એ લોકોએ બચત કરી હતી. એટલે એમ કે આપણે એ વખતે માણેક ચોક ને રતનપોળ ને બધાનું એક વધારે આકર્ષણ હતું. ત્યાંથી એક સોનાનો ચેન લઈએ. વેકેશનમાં જઈએ છીએ તો અમદાવાદમાંથી ચેન લઈએ. એટલે 5500 રૂપિયા લઈને એ વખતે વેકેશનમાં તેઓ ગયા હતા. 1974ના વેકેશનમાં. 75માં પપ્પા મૃત્યુ પામ્યા એના 1 વર્ષ પહેલાના વેકેશનમાં. ત્યારે મારા મોટા કાકા ધ્રુવજીભાઈ કચ્છી LICમાં જોબ કરતા હતા અને એમને ઘેર અમે રહ્યા. ત્યારે ધ્રુવજીભાઈએ પપ્પાને, સનતભાઈને અને મારા મમ્મી ઉષાબેનને સલાહ આપી કે તમે સોનાનો ચેન લો, એ મને વાંધો નથી, પણ મારી અંદરથી એવી ઈચ્છા છે કે હું અહીંયા રહું છું, તમારો એટલે મારા બીજા કાકા નૂતન કાકા, એના કરતા નાના શિરીષ કાકા, ફઈ યોગીનીબેન, એ બધા જ અહીંયા નારણપુરા વિસ્તારની અંદર કે રન્ના પાર્ક વિસ્તારની આજુબાજુ રહીએ છીએ. તો આગળ જતા તારું પણ એક ઘર થાય. એટલે આ 5500 રૂપિયાની જગ્યાએ તું પાર્શ્વનાથ કોર્પોરેશનની કલ્પતરુની સ્કીમ, નારણપુરામાં કલ્પતરુ સોસાયટીની સ્કીમ, એ વખતે તો જંગલ જેવું હતું, કેડી હતી બધી, તેમાં એમ કે તારે મેમ્બર થઈ જવું જોઈએ અને થોડા હપ્તા ને બધું તારે પેલું કરવું જોઈએ. એટલે મમ્મીની તો ઈચ્છા હતી કે સોનાનું ચેન, પણ એ પોતે પણ માની ગયા કે ચાલો એક સોનાના ચેન કરતા ભાવિ માટે આ સારું છે. એટલે એ વખતે 5500 રૂપિયા ઘરના બુકિંગના કલ્પતરુ ફ્લેટ્સના નારણપુરાના આપી દીધા હતા. અને પપ્પા હવે ગુજરી ગયા. સવાલ એ થયો કે ભાડાના ઘરમાં ભાવનગરમાં રહેતા હતા, એટલે ઘર તો અમારે છોડી દેવું પડે. મમ્મી તો 39 વર્ષના હતા, એમની પાસે કોઈ જોબ નહોતી, એ તો કઈ નોકરી નહોતા કરતા, બેંક બેલેન્સ કાંઈ હતું નહીં. તો શું કરવું એમ. એટલે કાકાના પક્ષ અને મામા પક્ષ એટલે મોસાળ બંનેના પક્ષમાં, કારણ કે આમ તો હવે 3 છોકરાની જવાબદારી અને આ માતા એટલે 39 વર્ષના ઉષાબેનની જવાબદારી, શું કરવું આ પ્રશ્ન થયો. પણ આખરે એવું અમદાવાદ ગયા અને પછી વિચારશું કે હવે આ 3-4 જણાનો ભાવિ શું નક્કી કરવું. એટલે એક વસ્તુ એવો પ્રસ્તાવ આવ્યો કે જુનાગઢમાં મારા નાની સાથે અમે બધા રહીએ અને મમ્મી કંઈક જે પણ નાનકડી જોબ કરે એ જોબની અંદર પેલા થાય. પણ મમ્મી એ વખતે ના જમાનાની 7 ચોપડી જ ભણેલા, એટલે એમને કે એવી કોઈ જોબ કઈ મળી નહીં, પણ તો પણ એમ કે કંઈક પ્રયત્ન કરશું. એક આ વાત થઈ. અને દરમિયાન એક પ્રસ્તાવ છે
પણ હવે સવાલ એ થયો કે આવકનું શું, પૈસા કોણ આપશે? અમે બધા 18 વર્ષની નીચેના, એટલે એ બધી વાતો થતી હતી. ત્યાં મારા મોટા કાકાએ અમારે કોમ્યુનિટીમાં અમારી જ્ઞાતિના ઘણા બધા લોકો એ વખતે ગાંધીનગરમાં સારી પોસ્ટ ઉપર હતા. એમને બધી રજૂઆત કરી કે આમાં શું કરી શકાય, વાત શું નીકળી શકે. ત્યારે એક રસ્તો એવો નીકળ્યો કે સરકારની રહેમરાહની હેઠળ, રહેમરાહના કાયદા હેઠળ તમારા ઉષાબેનને નોકરી મળી શકે. એટલે એ બધું આપ્યું. એ લોકોએ તો જોયું તો બેન 7 ચોપડી જ ભણ્યા હતા. એટલે કહ્યું કે રહેમરાની આધારે જોબ મળી શકશે, પણ બેન 7 જ ચોપડી ભણ્યા છે એટલે ક્લાસ 4 એટલે કે પટાવાળાની નોકરી કરવી પડશે. એટલે પ્યુન શબ્દ વાપર્યો. પણ એટલે ઘેર આવીને વાત થઈ, મમ્મીને બહુ ભારે હૃદય સાથે કાકાએ વાત કરી, મોટા કાકાએ, કે ઉષા આવી રીતે છે, તમારા મધર તો માતા શક્તિ હવે બહાર આવે છે, માતૃશક્તિ. એ કે ના, હું તમે કહો છો એમને તો કઈ ખબર નહીં કે ક્લાસ 4, 3, 2, 1 શું હોય. એટલે કે તમે કહો છો એ વર્ગ 4ની હું નોકરી કરીશ. અને અમે કલ્પતરુ ફ્લેટની અંદર રહેવા ગયા 3 જણા. અને મમ્મીએ વર્ગ 4ની નોકરી શરૂ કરવા જાય. અને પહેલી વખત તમે વિચારો કે એપ્રિલ મહિનામાં જે હસી ખુશીથી જીવન જીવે છે, અને જૂન મહિનાની અંદર, જુલાઈ મહિનાની અંદર તો આવા ઝંઝાવાત વચ્ચે એ જ્યાં કોઈ કલ્પના જ ના કરી હોય, જ્યાં અમદાવાદના શહેરને સાચા અર્થમાં જોયું નથી, પુરુષ પ્રધાન સમાજ એ વખતનો જોયો નથી, ત્યાં એ જોબ કરવા જાય આવે છે. પણ સરકારે એક શરત મૂકી હતી કે જો બેન એસએસસી પરીક્ષા 2 વર્ષમાં પાસ કરી દેશે તો અમે એમને વર્ગ 3માં લેશું. એટલે મારા મધરે સંકલ્પ કર્યો કે હું નોકરી કરતા વર્ગ 3માં આવીશ. એટલે રોજ સવારે એ રાંધવાનું બનાવે, અડધો પોણો કલાક વાંચે, રાતના આવી અને પાછું રાંધે. અને બીજું ટાઈપનો વિષય એમણે એટલા માટે રાખ્યો કે એક વિષય વાંચવાનો ઓછો પડે, એટલે મેટ્રિકની અંદર મેં ટાઈપનો વિષય રાખ્યો, ટાઈપિંગ. એટલે અંકુરમાં 45 મિનિટ ટાઈપિંગ કરે, ઘેર આવે, રાતના પછી વાંચે. અને તમને સૌથી વધારે જરાક આશ્ચર્ય સાથે આનંદ થશે કે સંઘર્ષ કેવી વસ્તુ છે કે મારા મમ્મી મેટ્રિકની પરીક્ષાની તૈયારી કરે અને હું એ વખતે મેટ્રિકમાં 10મા ધોરણમાં હતો. એટલે અમે બંને સાથે મેટ્રિકની પરીક્ષા આપી છે વિજયભાઈ. અને મારા મમ્મી પહેલી ટ્રાયલમાં પાસ ના થયા તો બીજી ટ્રાયલ આપી, અને બીજી ટ્રાયલમાં તેઓ પાસ થયા, ઉત્તીર્ણ થયા. આજે જ્યારે સામાન્ય યુવા એવા અને એવી ગરમીમાં હું ત્યાં એકવાર ગયો હતો, ત્યારે મને એમ થયું કે મારા મમ્મી આમાં જોબ કરે છે. અને ચારે બાજુ બધા જેન્ટ્સ, પણ બધા સારા એટલા હતા વિજયભાઈ, એ લોકોએ જ્યારે મમ્મી ક્લાસ 4માં જોબ કરતા હતા ત્યારે પણ એમ કીધું કે બેન, તમને અમે પાણી લેવાનું કે ટેબલ સાફ કરવાનું કે સફાઈનું કામ નહીં આપીએ, તમારે ખાલી ઇનવર્ડ અને આઉટવર્ડ રજિસ્ટરમાં નોંધ કરવાની, ટપાલોની ને બધી. એ સારું હતું. મમ્મીનું આત્મસન્માન થોડું લોકોએ ખૂબ સરસ. આ રીતે અમે અમદાવાદની અંદર શરૂઆત કરી. હવે એટલે અમદાવાદની અંદર મેં 10મું ધોરણ અમદાવાદની અંદર કર્યું, મેટ્રિક પાસ થયો. સ્કૂલની અંદર પણ સંઘવી હાઈસ્કૂલમાં મેં, સ્વસ્તિક હાઈસ્કૂલની અંદર મેં 11 ને 12 ધોરણ કર્યા. અને નવ ગુજરાત કોલેજની અંદર મેં કોલેજનું બીકોમનું કાર્ય કર્યું, અભ્યાસ કર્યો. પણ થયું એવું કે એ દરમિયાન મારું આ 2 વર્ષ વચ્ચે પપ્પાનું ના આવું બધું આઘાતની ઘટના બની, એમાં હું જરાક સંઘર્ષમય જીવનમાં અને આઘાત વચ્ચે મારો જે થોડો નાતો હતો વાંચનનો કે કુતુલ સાથે કંઈક જે પણ હોય લખવાનો, એ ઓછો થઈ ગયો હતો. પણ પછી 12મું ધોરણ થયું ને કોલેજમાં ગયો ને, ત્યારે મારા કાકાએ મને કહ્યું કે તું કુમારપાળ દેસાઈનું નાનપણથી ચાહક છે ને, તો તારું જે નવ ગુજરાત કોલેજમાં એડમિશન થયું છે ને, એમાં કુમારપાળ દેસાઈ તો પ્રોફેસર છે. એટલે મને તો જાણે કોઈ એ વખતે કોઈ સેલિબ્રિટી મારે કોલેજમાં હોય એવો મને આનંદ થયો. પછી કોલેજમાં હું ગયો ત્યારે એક જ થનગનાટ કે હું કુમારપાળ દેસાઈને રમતનું મેદાન, ગુજરાત સમાચાર રવિવારની પૂર્તિમાં પણ પછી તો વાંચતો થઈ ગયેલો, ક્રિકેટનું શોખ પણ ચાલુ, અને હું રમત ઉપર લખી શકું એવું મને પેલો આવ્યો. એટલે હું નવ ગુજરાત કોલેજની અંદર, ત્યાં તો મને ખબર પડી કે ડોક્ટર ચંદ્રકાંત મહેતા પણ ત્યાં છે, પ્રિયકાંતભાઈ પરીખ કે જેમના પપ્પા માટે હું પુસ્તકો લાવતો, એ પણ ત્યાં છે. અને
એટલે સ્ટાફ રૂમ પાસે હું પહોંચી ગયો કે મારે પ્યુનને કીધું કે મારે કુમારપાળભાઈને મળવું છે. એટલે કે કુમારપાળભાઈ તો ત્યારે એમના પોતાના લેક્ચર પૂરા થઈ ગયા છે, એટલે ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરીમાં ગયા હશે. એટલે કીધું ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી ક્યાં છે? મને કે તમને ખબર નથી, સામેની સાઈડે પાછળ. આમ તો અમદાવાદમાં મને કઈ પરિચય નહોતો, કારણ કે હું ભાવનગરથી આવ્યો હતો. એટલે સામે હું ગુજરાત વિદ્યાપીઠમાં ગયો અને ત્યાં અંદર જે ભાઈ મેગેઝિન સેક્શનમાં બેઠા હતા એમને મેં કહ્યું કે કુમારપાળ દેસાઈ અહીંયા ક્યાં દેખાતા હશે, ક્યાં મળશે? એટલે મને કે કુમારપાળભાઈ તો નીચે કોપીરાઇટ સેક્શન હોય એમાં સંશોધનમાં બેઠા છે એમ કે. એટલે મેં કીધું કે તમને વાંધો ના હોય તો એ આવે ત્યારે મને કહેશો, હું અહીંયા બરાબર ટેબલમાં એવી રીતે બેઠો છું કે આમ બહાર આવે તો મને ખબર પડે. એનું ટેબલ પણ આમ જ હતું. એ મને કે હા કહીશ. ત્યાં સુધી કંઈક વાંચતો રહ્યો. 45 મિનિટ થઈ એટલે કુમારપાળભાઈ બહાર આવ્યા. એટલે પેલા ભાઈએ કહ્યું કે કુમારપાળભાઈ આવ્યા. એટલે કુમારપાળભાઈ જોડે લાઇબ્રેરીમાં ધીમે ધીમે બોલતા બોલતા બહાર આવી અને મેં કીધું કે કુમારપાળભાઈ, હું બહુ બાળવયથી તમારું વાંચું છું, હવે રમત ગમત પણ વાંચું છું, બીજી બધી કોલમ પણ તમારી વાંચું છું, પણ તમારો ચાહક છું ને તમારું જોઈને મને એમ થાય છે કે હું પણ તમારી જેમ લખું. જેમ એટલે મારું આવે જેવું તો કદાચ ના થઈ શકે એ વખતે હું. એટલે એમણે મને કહ્યું કે ના તું તારે લખીને મને બતાવે એમ કે. પછી એને લખીને આપતો પણ એ મને કહેતા કે હજી સારું લખ, આમ કરીને આખી વાત થઈ. કલમ ઘડાતી ગઈ. હા, પણ હવે એમાં થયું કે કોલેજના એ વર્ષો દરમિયાન આ બધી સંઘર્ષકાળની વાત થઈ ત્યારે હું ગુજરાત સમાચાર કાર્યાલયમાં પણ જઈને મારા ગાંડા ગેલા લેખો જેવા પણ લખેલા હોય તે જે પણ સંપાદક હોય એને આપું. પછી એવું નહીં મને કે ગુજરાત સમાચાર માટે અસીમ એક આકર્ષણ હતું, કારણ કે બાળપણથી એ વાંચતા, અને સંદેશમાં પણ જાઉં અને ત્યાં પણ આપું. પણ કંઈ પ્રકાશિત થવાનો તો કોઈ સવાલ ઓછો હતો, કારણ કે બધા સ્થાપિત લેખકો કોલમિસ્ટો હોય એ રીતે. પણ આ મારું એટલું બધું મને પ્રેસમાં જઈને એ પ્રકારનો રોમાંચ થતો એ વખતે કે જાણે કોઈ ફિલ્મ કલાકાર જે બહુ પેશનેટ હોય એને સ્ટુડિયો ને લાઇટ અને કેમેરા ને બધું જોઈને થાય ને એ મને પેલું થતું. અને ત્યાં હું ભાવુક એટલા માટે બની જતો કે જે પપ્પા જે લેખકોને વાંચતા હતા એના પુસ્તકોનું મને નામ સાથે કહેતા હતા, એ બધા મારી નજર સામે આવ્યા હતા. હું લગભગ 18 વર્ષની ઉંમરમાં કે ત્યાં યશવંત મહેતા હતા, હરીશ નાયક કે જેને વાંચીને હું મોટો થયો હતો એ ત્યાં હતા, શશિકાંત નણાવટીનું રવિવાર પૂર્તિમાં રંગમ જેવી કંઈક કોલમ આવતી હતી તો હું પ્રભાવિત થાવ. પપ્પા એની પણ વાત કરતા હોય. પછી મહેશ ઠાકર છે એ પણ ત્યાં મળ્યા. બધા ટૂંકમાં જે વાંચતા હતા અમે, પપ્પા પણ મને કહેતા કે આ વાંચ, એ બધા સામે. અને સંદેશમાં હું જતો ત્યારે ત્યાં મોહમ્મદ માંકડ હતા. તો મોહમ્મદ માંકડ ને મળ્યો ત્યારે તો મને એમ થયું પપ્પા માટે તો હું આ લાવતો ને. એમણે મને કેલિડોસ્કોપ વાંચવા પણ એ વખતે પપ્પાએ કહેલું એટલે પણ મેં એમની વાંચેલી. તો આ બધા આ વાંચવામાં પછી એક જાણે મને આદત થઈ ગઈ કે હું ગુજરાત સમાચાર કોલેજ પછી જાઉં. પણ હવે સવાલ એ થયો કે કોલેજ આ દરમિયાન પૂરું થાય છે. સવાલ એ થયો કે ઘરની અંદર કમાણી તો મમ્મી એકલાની જ હતી, ભાઈ પણ હજી ગ્રેજ્યુએટ પૂરો થયો હતો, એટલે હું પણ ગ્રેજ્યુએટ થયો હતો. ગ્રેજ્યુએટ તરફનું પ્રયાણ હતું પૂરું થવાનું. તો ઘરમાંથી પ્રેશર કે નોકરી કરવાની. હવે ગુજરાત સમાચારની અંદર કે સંદેશમાં મને એવું જાણવા મળ્યું કે એમાં કંઈ તાત્કાલિક કંઈ એમાંથી પૈસાનો આર્થિક પ્રયોજન કે વળતર કે નોકરી કે એવું મળે એવું નહોતું. આ તો ઉચ્ચક પેલું હોય એટલે એક નોકરી કરવું બહુ જરૂરી હતું. એટલે મને પહેલેથી માર્કેટિંગ કે એડવર્ટાઇઝિંગ કે એવી બધી દુનિયામાં રસ, એમ આ બધું બહિર્મુખ જોડે આમ આપણે કંઈક ડેશિંગ કામ થાય એવું. તો મને એમ થયું કે હું માર્કેટિંગનું કામ સંભાળું. અને સાથે સાથે માર્કેટિંગ એક એવી જોબ છે કે જેમાં તમે બહાર નીકળી જાઓ છો સવારના 11 વાગ્યાથી 10 વાગ્યાથી સાંજના 7 વાગે 6 વાગે ઘેર આવો છો, એ દરમિયાન તમે બહાર ફરતા રહો છો, ઇન હાઉસ ઓફિસમાં જ કેદ નથી રહેતા. એટલે મેં રાખી. પણ ઘરમાંથી સતત એવું દબાણ કે કારણ કે મારું સામાન્ય જ્ઞાન અને બીજી બધી પેલી સારી હતી ક્વોલિટી, એટલે બધા ઘરમાંથી કાકા છે, ઘરના સભ્યો બધા મને દબાણ કરે કે તું જીપીએસસી ની પરીક્ષા આપ, યુપીએસસી ની આપ, બેંકની ડાયરેક્ટ મેનેજ આ પરીક્ષા. પણ આ બધાનો પેલો કરતા કરતા માર્કેટિંગની અંદર હું ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ્સ એલ્મર નામના જે એ વખતે હતા એમાં કેલ્ક્યુલેટર હતા. એ જમાનામાં કેલ્ક્યુલેટર તો વેચવાનું એક પેલું હતું આકર્ષણ. ત્યાં બેસું અને ત્યાં બેસું કોની સાથે? ગુણવંત છો શાહ જોડે, એ નેટવર્ક જે લખતા વર્ષો સુધી, અને પછી આશ્લેષ શાહ નામે લખતા હતા. એ સંપાદક હતા. એટલે મને એવું જાણવા મળ્યું હતું કે આ સંપાદક છે. એટલે એમને હું આર્ટિકલ પણ આપતો. અને વિજયભાઈ આવી રીતે હું માર્કેટિંગમાં જાઉં, પછી
આર્ટિકલ આપું. હવે તમને નવાઈ લાગશે કે હું આર્ટિકલની શરૂઆત માટે કોઈએ મને કીધું કે અહીંયા ત્યારે તો મને કોઈ પરિચય પણ નહીં, પણ એમ કે શ્રેયાંશભાઈ શાહ એ ગુજરાત સમાચારના ઓનર એડિટર છે, તમે એમને મળો, આપણને કોઈ એમ જ કે ને. એટલે એ વખતે મેં કેવું નક્કી કરેલું કે હું એમને મળીશ ત્યારે એવી રીતે એકાદ લેખ લઈને નહીં જાઉં, પણ એમને મારી પ્રતિભા દેખાય એ રીતે જઈશ. અને હું શ્રેયાંશભાઈ શાહને મળવા માટે ગયો. શ્રેયાંશભાઈ મને સરસ રીતે બોલાવ્યા, કહ્યું કે શું છે, એમ કીધું કે મારે આવી રીતે મારો પરિચય આપ્યો અને આપણે મને કે શેના વિશે લખશો, કયો વિષય તમને ગમે છે, શું છે. એટલે મેં કીધું કે હું લઈ આવ્યો છું, કે બતાવો. એટલે એમને એમ કે એકાદ લેખ હશે, પણ મેં આખી ફાઇલ એમણે જોયા. આમ તો એ તો આશ્ચર્ય પામી ગયા. પણ એમણે ફાઇલ મૂકી અને કહ્યું કે એ લોકો પણ આપણું પેલી ધગસ ચકાસતા હોય છે કે આ તો શરૂઆતનો એક આવેગ છે. એટલે કે સારું, તમે એક કામ કરો, મને મળવા કરતા તમે ગુચ્છો શાહ જે આસપાસ મેગેઝિન સંભાળે છે એમને મળો, અને આસપાસમાં પહેલા તમે શરૂ કરો, પછી આપણે ગુજરાત સમાચારની અંદર જોઈશું. એટલે આસપાસની અંદર મેં લખવા માટેની શરૂઆત કરી. પણ મને એટલી ખબર પડી ગઈ કે કુમારપાળભાઈ દેસાઈ અહીંયા નિયમિત રીતે સ્પોર્ટ્સના આપે છે, એ કોલમ આવે છે, સમાચાર વખતે પણ તેઓ સાંજે કોઈ વખત પીટીઆઈના આધારે લખવા માટે આવી જાય છે. અને કુમારપાળ દેસાઈનું નામ એટલું મોટું છે કે મેં તો એવી કલ્પના જ ના કરી કે એમની જગ્યાએ મારું આવે. એટલે પણ મારી પાસે બધા વિષયોનું વૈવિધ્ય હતું. એટલે રમતનો શરૂઆતનો શોખ કે આનીથી હું શરૂઆત કરું, પણ પછી મને વિચાર આવ્યો કે આમાં તો મારા માટે આ શરૂઆત શક્ય નથી. એટલે મેં જુદા જુદા વિષયના લેખો આપવાનું ગુચ્છો શાહને શરૂ કર્યું. તમે નહીં માનો કે 37 જેટલા લેખો મેં ગણી રાખ્યા. 37 આર્ટિકલ્સ મેં એને આપ્યા દર અઠવાડિયાના મેગેઝિનમાં છપાવવા માટે. અઠવાડિક હતું. અને તો હું પછી પૂછવા જઉં કે ગુણવંતભાઈ, આ વખતના મેગેઝિનમાં તમે મારો લેખ લીધો છે? એ મને કે આવી રીતે પૂછવાનું નહીં, આવશે ત્યારે હું તમને કહીશ આવ્યો છે. તો હું કુતુલ મારું એવું કે એ મંગળવારે સવારે પબ્લિશ થાય આસપાસ, તો ઉસ્માનપુરા પાસે કોર્નરમાં જે એક લારી છે ત્યાં બધા મેગેઝિન્સ અને છાપા અને બધું મળે. ત્યાં હું કલ્પતરુ સોસાયટી નારણપુરાથી સાયકલ ઉપર દર મંગળવારે આવું, પછી આસપાસ જોઉં, અમારો લેખ ના હોય. પાછો બપોરે ત્યાં જોઉં ને કહું, મને કે તું તારે લખ, એમ કે એવું કંઈક આવશે. કારણ કે બધાની કોલમ ફિક્સ હતી ત્યાં અંદર, આસપાસની અંદર પણ 37 આ રીતે આર્ટિકલ આવ્યા, પણ આવ્યા નહીં. પણ હું બપોરના ત્યાં જઈને માર્કેટિંગમાંથી બધા કોલ પતાવી ત્યાં બેઠો. ત્યાં અચાનક એકવાર એવું બન્યું, તમે જુઓ કે સતત દરવાજા ખખડાવવાથી કઈ રીતે આપણને કંઈક દ્વાર ખુલે છે સફળતાના. એટલે હું ત્યાં બપોરે બેઠો હતો. ત્યાં અચાનક મને તો ખબર પણ નહીં કે ગુજરાત સમાચારના જે બેરોન કહેવાય, શાંતિલાલ બાહુબલીભાઈ એમના ફાધર અને ગુજરાત સમાચારના સ્થાપક આમ કહી શકાય સાચા અર્થમાં, તો અધિષ્ઠાપક. તો મને એનો પણ પરિચય નહીં, મેં જોયા પણ નહોતા. તો એ હું પાછળ આમ બેઠો હતો અને મારી પાછળ ઉભા હોય એ રીતે સામે ગુણવંત શાહ. અને કે ગુણવંત એની ટેવ એવી રહી હતી, કદાચ ટેબલ ઉપર બધે ફરતા હોય, ધોતી અને જબ્બો પહેર્યો હોય સફેદ, અને પગમાં ચંપલ પણ ના હોય અંદર. તો એટલે કે ગુણવંતલાલ શું આપો છો આ વખતે આસપાસ મેગેઝિનની અંદર ટાઇટલ સ્ટોરી? એટલે ગુણવંતલાલ કે આ કંઈક આ વખતે દિલીપ કુમારનું કંઈક ચાલે છે અને ફલાણી સ્ટોરી છે, એમ કરીને કંઈક 2-3 એમણે સ્ટોરીના પેલા કીધા. એટલે પેલા કે ક્યારે અંક જવા દેવાનો છે? એટલે કે બસ આજે શનિવાર છે, એટલે આજે આ મંગળવારે પબ્લિશ થાય, એટલે આજે એમ કે આપણે અંક જવા દેવાનો છે. અને આ સમય લગભગ બપોરના 3 વાગ્યા હતા. એટલે ગુણવંતભાઈને કે પણ આપણે આ વખતે ટાઇટલ બદલવાનું છે, અને ટાઇટલ એક નવી કોન્ટેસા કાર આવે છે એનું કરવાનું છે. એટલે ગુણવંતભાઈ કીધું કે હા, એનું વાંચ્યું છે, પણ આવતા અઠવાડિયે કરશું. એટલે કે ના, મારે કામા જોડે વાત થઈ છે. એટલે જહાંગીર કામા મોટર્સ ત્યાં ખાનપુરમાં જ. એટલે દાદાએ શાંતિલાલ દાદાએ કીધું કે મારે કામા જોડે વાત થઈ છે. એટલે એ લોકોનું કંઈક એ વખતનું એડિટોરિયલ નક્કી થયું હશે. આપણે આ વખતે આસપાસની અંદર કોન્ટેસા કાર ઉપર અને કારની એની પેલી વાત ઉપર લખવાનું છે. એ વખતે એમ્બેસેડર અને ફિયાટ એ બે જ મુખ્ય કાર. પણ એ પછી હિન્દુસ્તાન મોટર્સ એ આ રીતે કોન્ટેસા લાંબી ગાડી એક આકર્ષણ માટે, એ વખતે એવું હતું કે લાંબી ગાડી એટલે જાણે એક સ્ટેટસ કહેવાય. એ કોન્ટેસા નામની ગાડી મૂકી હતી. પણ કંપનીની અને સંસ્થાની એવી કોઈક વાતચીત થઈ હશે કે
આ લોન્ચ થાય છે ત્યારના અંકમાં જ મુકાય એટલે 3 વાગે એટલે કે ગુણવંતભાઈ કે પણ હવે તો કોણ વાત થઈ શકે કોન્ટેસા કાર અને એના વિશે થોડી માહિતી મેળવવી પડે, લખે રાત સુધીમાં તો આજે આપણે આપી દેવું પડે. દાદાની ટેવ તમે એ રીતે હતી, બધું પૂછીએ કોઈ ટેબલ ઉપર બેઠો હોય તો. એટલે એને મારી સામે જોઈને મારા પાછળથી પૂછ્યું, આ ભાઈ કોણ બેઠા છે? એટલે ગુણવંતભાઈ કે ભવનભાઈ આ ગુજરાત સમાચારના શાંતિમ પરિચય આપ્યો. એટલે તો ઊભો થઈને એમને ખૂબ પગે લાગ્યો. પછી મને કે શું કરો છો તમે? એટલે મેં કીધું કે હું બસ આવી રીતે લેખ આપું છું ને ગુણવંતભાઈને મેં ઘણા લેખ આપ્યા છે, હજી પબ્લિશ થતા કદાચ મારી ક્વોલિટી નહીં હોય ત્યાં સુધી હું આપતો રહીશ. 37 થાય કે 40-50 થાય મને વાંધો નથી. એટલે મને કે શું નામ તમારું? એટલે મેં કીધું કે ભવેન કચ્છી. એટલે મને કે કચ્છના છો? એટલે મેં કીધું કે ના, હું તો નાગર છું. તો એ વખતે અમારા જે ક્વોલિટીઝ હતી ગુજરાત સમાચારમાં ઘણા બધા નાગર લોકો પણ પ્રદાન આપી ચૂક્યા હતા, કોલમિસ્ટો પણ હતા. એટલે એમના માટે એક સારી છાપ હતી એમને. એટલે મને કે ના તમે લખો એમ કે આ કોન્ટેસા ઉપર લખી શકશો? એટલે મેં તો એકદમ કોન્ટેસાનું પણ નામ પહેલી વાર સાંભળ્યું હતું, એ બહુ સાચું કહું તો. એટલે મેં હા પાડી, મેં તો હા ચોક્કસ. પણ સાંજે તમે જોયું ને કે શનિવાર આજે છે, આપી દેવાનું છે, તો હું તમને માર્ગદર્શન આપું છું એમ કરી અને ગુણવંતભાઈને કીધું કે આ ભાઈ તમને ભવેનભાઈ તમને રાત સુધીમાં આર્ટિકલ આપી દેશે. એટલે ગુણવંતભાઈ કે તમે કરી શકશો? મેં કીધું હા કરી શકીશ. પછી શાંતિ દાદા મને એમની પોતાની બેસવાની જગ્યા હોય ત્યાં લઈ ગયા અને મને કે જો મેં અહીંયા કામા મોટર્સ તમે જોયું છે? મેં કીધું કે હા. તો કે ત્યાં જાગીર કામા બેઠા છે, એમને વાત થઈ ગઈ છે, તમે ત્યાં જઈને તમને જે પણ પૂછવું હોય એ પૂછો. 2-4 સવાલ એમણે પણ મને આપ્યા અને એ તમને જે બ્રોશર્સ ને આપે એ તમે કલર ફોટા અંદર હશે એ તમારે લેતા આવવાનું છે. પણ માત્ર આપણે એવું ના લાગવું જોઈએ કે કોન્ટેસા કાર ઉપર જ લેખ લખીએ છીએ, ભલે એ બનાવશું ટાઇટલ આપણે, પણ બજારમાં કારની સ્થિતિ કેવી છે, વેચાણ કેવું છે, ભાવિ કે કાર આવી રહી છે, આવો એક લેખ બને. અને સાથે સાથે ટુ વ્હીલર્સનું પણ તમારે મિર્ઝાપુરમાં બજાર છે, મિર્ઝાપુરમાં એટલે ત્યાં અમદાવાદમાં મિર્ઝાપુરમાં એ વખતે મેઇન ઓટોમોબાઈલનું બજાર. એટલે હું તો નીકળી પડ્યો ત્યાં કામા જોડે. કામાને પણ ખબર હતી કે કોઈક આવવાનું હતું અને અમે વાત કરી. માર્કેટિંગમાં તો એને કારણે મને એક અંદરથી કોઈ વ્યક્તિને મળતો એવું કંઈ પેલું નહોતો થતો, કારણ કે ચેમ્બરમાં જ બધાને કાર્ડ આપીને માર્કેટિંગ કરતા હતા અમે. એટલે વધુ એક કોર્પોરેટ વ્યક્તિને મળતા હોઈએ. પણ મને પાછું આભા પણ નહીં. ઘણી વખત કોઈ વ્યક્તિનો પરિચય ઓછો હોય ત્યારે આપણે વધુ સારી રીતે હેન્ડલ કરી શકીએ. એટલે મને કોઈ આભા નહીં કે ભાઈ જહાંગીર કામા એટલે કઈ બહુ મોટું આમ હસ્તી છે ને એવી રીતે. શ્રેયાંશભાઈ કે દાદા મને એટલી ખબર કે માલિક છે, પણ આમ સહજ રીતે વાત કરતો હતો. અને બધી એ સ્ટોરી એમને જે વાત કરી તે મિર્ઝાપુરમાં જઈને ઓટોમોબાઈલની બીજી વાત, પછી લાખિયા બ્રધર્સમાં સ્કૂટર, મોટરસાયકલ, એવા બધા જુદા જુદા પેલા કરી માહિતી લઈ અને હું લગભગ 5-5:30 વાગે ગુજરાત સમાચાર પાછો આવી ગયો. ફાયદો એ રહ્યો કે ગુજરાત સમાચારની એકદમ નજીક બધું, 2 કિલોમીટરમાં જ બધું હતું, પણ માહિતી બધી આવી ગઈ. અને ગુજરાત સમાચારમાં બેસીને જ મેં આર્ટિકલ 8 વાગ્યા સુધીમાં આપી દીધો, 8:30 સુધીમાં. દાદા પણ હતા, એમણે પણ કીધું કે ગુણવંતલાલ હવે જેવો પણ છે એવો મઠારીને તમે જવા દેજો, કારણ કે આપણે આપવાનો છે. એટલે ગુણવંતભાઈ કે ચોક્કસ આપણે કરીએ. અને પછી શનિવાર થયો, રવિવારે તો કોઈ ગુણવંતભાઈ પણ મળેની રજા હોવાના કારણે સોમવારે હું ગુજરાત સમાચાર એ કુતુલ સાથે ગયો કે આર્ટિકલનું શું થયું. એટલે ગુણવંતભાઈ તો એની સ્ટાઇલથી, અરે ભુવનભાઈ તમે ચિંતા ના કરો, લેશું ત્યારે આવી જશે. એટલે એમ કરીને થોડી વારમાં હું તો નીકળી ગયો, એ પોતે પણ નીકળી ગયા. પણ સવારે હું વહેલો ઉઠી ગયો અને સાયકલ ઉપર કલ્પતરુથી લગભગ 4 કિલોમીટર, 3 કિલોમીટર, 3.5 કિલોમીટર ઉસ્માનપુરાના કોર્નર ઉપર જેવી પેલી દુકાન ખુલી, થપ્પા પડ્યા ત્યાં આસપાસના, દૂરથી ટાઇટલ ઉપર કોન્ટેસા કાર જોઈ અને પછી અંદર જોયું તો કોન્ટેસા ઉપર ને ઇન્ડસ્ટ્રી ઉપર આખો લેખ કાર ઇન્ડસ્ટ્રીનો અને લખેલું કે ભવેન કચ્છી. અને આસપાસમાં આ રીતે 37 લેખો રિજેક્ટ થયા. એ પછી દાદા જોડે આકસ્મિક રીતે આ રીતે પરિચયમાં આવ્યો અને દાદાએ મને કામ આપ્યું અને ગુજરાત સમાચારમાં આસપાસની અંદર મારી કારકિર્દીનો પ્રારંભ થયો. વાહ વાહ. તો પત્રકાર તો તમે બની ગયા. પછી તો ફ્રીલાન્સ હતો એટલે સંદેશના ચકચારમાં પણ મેં કાર્યરત થયો. અને પછી તમે પૂછો પછી હું કંઈક આગળ એ બાબતમાં એટલે મારું કહેવું એમ છે કે હવે પત્રકાર તો તમે બની ગયા, તમારું લખાણો પછીથી છપાતા ગયા અને પછી તમને ક્યારે એમ લાગ્યું કે ના હવે હું એસ્ટાબ્લિશ્ડ પત્રકાર છું? યસ,
એટલે એ પહેલા શું થયું કે મને થયું કે હું ગુજરાત સમાચારમાં જોબ કરું અને ઘરના લોકોને પણ કહું કે મને પગાર સાથે નોકરી મળે છે તો હું ગુજરાત સમાચારમાં મને કામ કરવું વધારે ગમશે. એટલે હું સતત મારા આર્ટિકલ્સ આસપાસમાં આવવા માંડ્યા અને આ વાતને 6-8-9 મહિના થઈ ગયા. લેખો નિયમિત આવવા માંડ્યા. સામે ચકચારમાં પણ આવતા. ચકચાર એક આસપાસની સામેનું મેગેઝિન સંદેશવાળાનું, એમાં પણ આપતા. પણ પછી મને ગુણવંતભાઈ કીધું કે ના, તમે ચકચારમાં આપો તો સારું નહીં લાગે, પણ તમે ગુજરાત સમાચારની અંદર ચાલુ રાખો. એટલે ગુજરાત સમાચાર આસપાસમાં ચાલુ રાખો. એટલે ત્યાં બન્યું એવું કે ગુજરાત સમાચારમાં આમ તો રમતના સમાચારોની મને એ પણ ખબર કે ત્યાં દેવેન્દ્ર પટેલ થી માંડીને જયવર્ધનભાઈ ને બધા જે સ્ટારવર્ડ્સ ઓફ રિપોર્ટર્સ હતા જુદા જુદા બીટની અંદર. જયદેવભાઈ પટેલ ક્રાઇમમાં હતા, દેવેન્દ્રભાઈ હતા, રવિન્દ્રભાઈ હતા. તો આ બધા વચ્ચે મને થયું કે આમાં મારી કોઈ સ્થાન બનશે, પગ જમા અઘરું પડશે. એટલે મેં એવું નક્કી કર્યું કે ગુજરાત સમાચારમાં જો ખૂટતી કડી હોય તો હું ભલે આસપાસમાં બધા જુદા જુદા વિષયના લેખ આપીશ, પણ રમતમાં કોઈ નિયમિત રીતે કુમારપાળ દેસાઈ કોલમ આપતા હતા, પણ રમતના સમાચાર તરીકે સાંજે કોઈ રોજે રોજ બેસે એવું કોઈ આવતું નહોતું. જે થોડા ઘણા ફકરા આવતા હતા એ જયવર્ધનભાઈના સન રાજુભાઈ, એ વખતે રાજુ પટેલ, એ બધું લખે, એમ 4-5 ફકરાને રમતનું હોય તો આપે એ રીતે. પણ એ અમેરિકા જવાના છે એવું નક્કી થયું. એટલે મેં તરત શ્રેયાંશભાઈને કીધું કે સર, રાજુભાઈ હવે અમેરિકા જાય છે તો એમની જગ્યાએ સ્પોર્ટ્સનું જે પણ આપે છે એ હું આપું. એટલે મને કે ચોક્કસ તમે કાલથી એ રીતે જાય છે તો તમે આવી જાઓ. એટલે હું ત્યાં ગયો અને સાંજે બહુ ઉત્સાહ સાથે ઘેર પણ કીધું કે હવે ગુજરાત સમાચારમાં મારી જોબ ચાલુ થશે, થોડા દિવસોમાં હું ઇલેક્ટ્રોનિક્સનું છોડી દઈશ. અને હું ગુજરાત સમાચારમાં સાંજે 4-5 વાગે ટેબલ ઉપર ગયો, ત્યાં તો મારા સોલા દુઃખ વચ્ચે જગદીશ બિનીવાલે બેઠા હતા કે જો બીજા ખૂબ જ જાણીતું એ વખતનું નામ, અને જગદીશભાઈ બેઠા હતા. એટલે હું તરત શ્રેયાંશભાઈ પાસે ગયો કે શ્રેયાંશભાઈ, તમે કહેતા હતા પણ અહીંયા તો જગદીશ બિનીવાલે બેઠા છે. એટલે કે હા ભવેનભાઈ, તમારું વાત સાચી, તમે હજી ખૂબ યંગ છો, તો મારી એવી ઈચ્છા છે કે જગદીશભાઈ જોડે તમે પણ કામ કરો અને તમારું ઘડતર પણ થાય. એમની રીતે એમનો આશય શુભ હતો, પણ મને અંદરથી એમ હતું કે ના, મારે તો સિંગલ હેન્ડેડલી મારું કામ કરવું છે, આગળ વધવું છે. એટલે મને થોડુંક લાગી પણ આવ્યું. અને જગદીશ બિનીવાલે વખતે સંદેશમાં હતા, એટલે મને થયું કે સંદેશમાં જગ્યા ખાલી પડી છે. એટલે હું સીધો બીજે દિવસે બપોરે 12 વાગે સંદેશમાં પહોંચી ગયો. અને સંદેશમાં મેં કીધું કે કોને મળી શકાય. એટલે કોઈ કીધું કે ચીમનભાઈ અહીંયા માલિક છે, તંત્રી છે, એમને મળો. એટલે એમનો પણ રોફ, એટલે કેન સિંઘ એક જમાનામાં હતા ફિલ્મમાં, એવો એની પ્રતિભા, ચિરુટ બિરુટ પીવે નામ ખોરાક પેલા. અને એમાં મેં કીધું કે સર, હું ભવેન કચ્છી, પણ આસપાસના લેખો બતાવ્યા. મને કહા, હું બધું જોતો હોઉં છું, તારું નામ એકવાર જોયું તું મેં. એટલે મેં કીધું કે આવી રીતે મારે અહીંયા રમત જગતનું સેક્શન છે એમાં કામ કરવું છે. એટલે મને કે પણ રમત જગત તો અહીંયા બિનીવાલે સંભાળે છે. એટલે મેં કીધું કે ના, બિનીવાલે તો ગુજરાત સમાચારમાં જગદીશભાઈ તો જોડાયા છે. એટલે મને કે શું વાત કરો છો, એને ખબર નહોતી. આવી રીતે પત્રકારો બધા મોટે ભાગે એ વખતે માલિકો બેસાડે, સમજાવે, પેલા નીકળી જતા. એટલે એમને પણ પોતાને ખબર નહીં કે જગદીશભાઈ આવી રીતે છે. એને બેલ મારીને રવિવાર પૂર્તિવાળા પ્રતાપભાઈ ફણસને બોલાવ્યા અને કીધું કે પ્રતાપભાઈ, બિનીવાલેનું શું છે? એટલે કે હા બસ, એનું રવિવાર પૂર્તિમાં આજે લેખ આવશે. તો કે નહીં આવે એમ, કે આ તો એ તો કે છે ભવેનભાઈ કે છે કે તો ગુજરાત સમાચાર જોડાયા. તો કેમ? તો કે સારું. એટલે મેં તરત તક ઝડપી લીધી કે સર, સેટ, હું આવી રીતે અહીંયા રોજ સાંજે જોબ કરવા પણ આવીશ, બધું સંભાળીશ, અને સાથે સાથે હું પૂર્તિની અંદર પણ આપીશ. એટલે કે ના, પૂર્તિમાં તો હજી તારે વાર છે, તું તારે સાંજે લખવા માટે ચાલુ કર અને તને કંઈક થોડું ઘણું આપીશું. એ વાત થઈ. પણ મેં પકડી રાખ્યું. મેં આ વખતે પૂર્તિનો લેખ પબ્લિશ નહીં થાય, પડશે તો હું આપી દઉં. એટલે એમણે કહ્યું કે સારું, ત્યારે તું આપ. અને એ આર્ટિકલ પણ રવિવારની પૂર્તિમાં છેલ્લે પાને છપાયો. અને પછી એવું નક્કી થયું કે રવિવારની પૂર્તિમાં કુમારપાળ દેસાઈ ગુજરાત સમાચારમાં પૂર્તિમાં આપે રમતનું મેદાન, અને હું સ્પોર્ટ્સ વર્લ્ડ નામની કોલમ સંદેશમાં આપું. આમ 2-2.5 વર્ષ મેં સમાંતરે ચાલ્યું. હા, એ 2-2.5 વર્ષ મેં સંદેશમાં કામ કર્યું. એ દરમિયાન ગુજરાતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા શરૂ થવાની વાતચીત ચાલી. આઈ એમ ટોકિંગ અબાઉટ 89. અને ત્યારે ગુજરાત સમાચારમાં અરવિંદ ગોસ્વામીની તંત્રી તરીકે નિમણૂક થઈ ચૂકી હતી. પણ કુદરતી તમે જુઓ કે મારા મેરેજ થયા એ જ અરસામાં, અને અલ્પા જોડે મારા મેરેજ થયા.
અને મને એમ થયું કે હું કેટલાક મારા ગુણવંત શાહ છે, લેખકો છે, સિનિયર છે, એમને સ્વીટ આપું. એટલે સ્વીટ આપવા માટે હું ને મારા વાઈફ અલ્પા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર અરવિંદ ગોસ્વામીને ગયા. એટલે એમણે આશીર્વાદ આપ્યા. પછી મને કહે કે જો તમે બેંકમાં જોબ ના કરતા હોત ને ભવનભાઈ, તો હું તમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ચોક્કસ ઓફર કરું, કારણ કે મેં તમારો આસપાસમાં આપણે સાથે પણ લખેલું છે, એટલે મને ખ્યાલ છે, તમારો સંઘર્ષ જોયો છે. એટલે મેં કહ્યું કે સર, તમને કોણે કીધું કે હું બેંકમાં જોબ કરું છું? તો માર્કેટિંગ કરું છું અને ગુજરાત સંદેશની અંદર સાંજે જાઉં છું, કોલમ લખું છું. એટલે કે એવું છે, તો તમે એમ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર તમે અત્યારે ને અત્યારે જ આપણે મળીએ. એટલે હું ને મારા વાઈફ બહાર બેઠા, હું હજી મેરેજ થયેલો નવો સવો, અને ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા 88 ની અંદર અમે રંજન ગર્ગ, એમના જીએમ, એને મળ્યા અને મેં કહ્યું કે ના, તમને સિલેક્ટ કરી દઈએ છીએ, પણ ફોર્માલિટી માટે તમારે અમદાવાદ બોમ્બે જવું પડશે. એટલે હું ને મારા વાઈફ એ જ દિવસે રાત્રે ટ્રેનમાં બેસીને મુંબઈમાં ગયા. મુંબઈમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઇન્ટરવ્યુ થયો અને હું સિલેક્ટ થયો. ટાઈમ્સની અંદર પણ મેં ખૂબ જ રવિવાર, બુધવાર, સમાચાર, રમત, બધા જુદા જુદા વિભાગમાં કામ કર્યું. અને 1992નો સમય આવ્યો ત્યારે એક વખત એક કાર્યક્રમમાં હું ઠાકોરભાઈ દેસાઈમાં ગયો, ત્યારે શ્રેયાંશભાઈ આગલી હોલમાં બેઠા હતા. એને હું પગે લાગ્યો અને કેમ છો સર? એટલે મને કે તમે ગુજરાત સમાચાર આવો તો મને ગમશે. તો આ રીતે 1992 થી મેં શરૂઆત કરી અને એમાં રિપોર્ટિંગ પણ મેં કર્યું છે, સ્પોર્ટ્સમાં પણ કર્યું. પણ મારી પાસે જે વિવિધ વિષયોનું એ વખતનું જે માહિતી, જ્ઞાન હતું, વિચાર હતા, સાઇટ હતી કે આ સબ્જેક્ટ ઉપર કરાય, આવી પૂર્તિ કરાય, આવું કરાય, એ બધું સદનસીબે એવું થયું કે શ્રેયાંશભાઈના મોટા સન નિર્મમભાઈ, કે જો અમેરિકાની અંદર અભ્યાસ કર્યો, નિર્મમભાઈ શાહ, અને બરાબર હું જ્યારે 92માં જોઈન્ટ થયો, નિર્મમભાઈ નવી આકાંક્ષાઓ, નવા સપના, અખબારને નવી એ વખતની યુવા પેઢીમાં લઈ જવા માટે એક તૈયારી સાથે એન્ટર થયા. શ્રેયાંશભાઈ મને કહ્યું કે તમે મને ઓછું મળશો તો પણ ચાલશે, નિર્મમ હવે પેપરની સાથે આગળ વધે છે અને તમે બધા વધતા ઓછા અંશે એક યંગ જનરેશન છો, મારા કરતા નાના નિર્મમભાઈ, પણ તો એ નિર્મમભાઈ સાથે રહીને નિર્મમભાઈ એમને બધી છૂટ આપેલી શ્રેયાંશભાઈએ. એટલે એ વખતે અમે નિર્મમભાઈએ કીધું કે મારી ઈચ્છા ભવનભાઈ એવી છે કે પહેલે પાને વર્ષોથી ગુજરાત સમાચારમાં પહેલે પાને રાજકારણના લેખો આવે, તો યંગસ્ટર્સને રાજકારણમાં એટલી બધી ઓછી પેલી હોય, પણ એ વખતની દુનિયામાં શું હતું કે અર્થકારણમાં નરસિંહ રાવને કારણે અને મનમોહનસિંહને કારણે એક મુક્ત થયું, એટલે વિદેશી બ્રાન્ડ, કન્ઝ્યુમરિઝમ, એક આખી દુનિયા નવી ઊભી થતી હતી યંગસ્ટર્સને બધી. અને એ વચ્ચે અમે બધા સબ્જેક્ટની મેં વાત કરી કે આવા વિષયો પર આપી શકાય, આ વિષયો પર આપી શકાય. તો એમણે મને કીધું કે તમે બુધવાર પૂર્તિમાં રાજકારણનું આપણે કાઢીએ અને એની જગ્યાએ તમે આ લખો. અને એ વિવિધા કોલમ થઈ અને મારા એ લેખો એને એટલા બધા ગમ્યા. દરમિયાન મારી તત્વજ્ઞાનની આધ્યાત્મિક વાતો પણ બધી કરતા. એટલે મેં કીધું કે નિર્મમભાઈ, સાચું કહું તો અંદરથી મને એક ઈચ્છા એવી પણ છે કે થોડાક ચિંતનાત્મક લેખો હોય, તત્વજ્ઞાન હોય, કરંટ ટોપિક્સ હોય, પણ એમાં જરાક આ થોડીક મેસેજ હોય, એવું માટે એક અલગ થીન લાઈન વાળી એક કોલમ પણ હોવી જોઈએ. એટલે મને કે તમે આર્ટિકલ લખી શકો? એટલે મેં કીધું કે હા. એટલે રવિવાર પૂર્તિમાં મારી હોરાઇઝન કોલમ શરૂ થઈ. બીજી મહત્વની વાત એ છે કે ગુજરાતી પત્રકારત્વની અંદર સામાન્ય રીતે કોઈ એક પૂર્તિમાં એક લેખક લખે વર્ષો સુધી, પણ બે મહત્વની પૂર્તિમાં એક જ લેખક વર્ષો સુધી, 32 વર્ષ, 33 વર્ષ સુધી અત્યારે લખતો રહે, એ અમારા જે ગુજરાત સમાચારના માલિકો છે તેને પણ હું આભારી છું. પણ સાથે સાથે એ પણ સંતોષ થાય છે કે સામાન્ય રીતે કોઈ પણ બિઝનેસમેન કે એડિટર હોય તો એમ વિચારે એક વખત વિજયભાઈને આપશું, એક વખત ભવેનભાઈને આપશું. શા માટે બંને ભવેનભાઈને જ આપવા, મહત્વના પૂર્તિના કવર સ્ટોરી? પણ સમહાવ આવું નિર્માણ પામ્યું અને એક પછી એક વિષયો ઉપર મેં નક્કી કર્યું કે મારે કોઈના જેવું બનવાનો હવે પ્રયત્ન નથી કરવો. હું ભવેન કચ્છી તરીકે શું કરું છું, એટલે મારા વિષયો જુદા હોય, હું મારી શૈલી જુદી હોય, અને ધરતીકંપના કવરેજ હોય કે કડીમાં આગ લાગી હોય, ડ્રગની કંઈક પકડાયા હોય, આ બધી સ્ટોરી કરતા મારું એક આભા બની, છાપ બની અને હું ગુજરાત સમાચારની અંદર એકદમ મારું પોતાનું આગવું સ્થાન, એટલે એવું કંઈ પણ નહીં કે આના જેવો બનવાનો પ્રયત્ન કરું છું, આને પાડી નાખવા માટે કરું છું, આનું સ્થાન લેવા માટે કરું છું. પણ ગુજરાત સમાચારમાં જે એ વખતની ખૂટતી કડી હતી, એ બધી જ ફિલ્મના રિવ્યુ હોય કે હોય. હા, એટલે ભવનભાઈ, મને હવે બીજો એક પ્રશ્ન એ થાય કે તમારા વૈવિધ્યપૂર્ણ તમારી સમાંતર કોલમો ચાલી બંને,
હોરાઇઝન અને વિવિધા. તો અને સમગ્ર તમારા વ્યક્તિત્વ ઉપર એવી કોઈ છાપ કોઈ વ્યક્તિની કે એવા કોઈ પુસ્તકોની કે કોઈ લેખકોની એવી હા, અ, હા, છાપ હોય હા. એવું બનેલું? એક મારું પોઝિટિવ આર્ટિકલ એ રહ્યું કે હમણાં જ જેમને પદ્મશ્રી મળ્યો સુરેશભાઈ સોની, હમ, સહયોગ કુષ્ઠ રોગ નિવારણ. હવે હું બધા એવા બધા આર્ટિકલ પણ લખતો કે કોઈ સંસ્થા હોય ત્યાં જઈને એની જે કાર્યવાહી કેમ આ બધું જોવું. એટલે એ જમાનાની અંદર સુરેશભાઈ સાબરકાંઠાની અંદર એક નજીક નાનકડા મેક્સી ઝૂંપડા કાચા પાચા પેલાની અંદર કુષ્ઠરોગીઓની સેવા કરતા હતા. એટલે મેં આર્ટિકલ લખીને આખું એના વિશે સરસ હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી બનાવી. અને તમે નહીં માનો કે એ આર્ટિકલના તરત જ સવારે 7 વાગે પબ્લિશ થાય વાચકો માટે. અને રાત સુધીમાં તો કેટલા બધા નજીકના જે 2-3 કલાકના ડ્રાઈવ કરીને આવતા હોય ને, અમદાવાદથી ત્યાં જતા હોય કે હિંમતનગરના તે, એ બધા લોકો તો ત્યાં ખૂબ મોટે દાનની સરવાણી આપી દીધી. એ હા, પછી એ લેખ અઠવાડિયાની અંદર દેશ વિદેશમાં જેમ પબ્લિશ થયો એ વખતે પ્રિન્ટ એડિશન પણ ન્યુયોર્ક અમેરિકામાં હતી. તો અમેરિકાથી પણ દાન આવ્યું. અને જોત જોતાની અંદર એક પાક્કું આખું મકાન આશ્રમ જેવું બન્યું. એ માત્ર આ લેખને કારણે. અને વાહ, જ્યારે એની ઉજવણી થઈ ત્યારે મારો એ લેખ આખો મોટો કોપીમાં ત્યાં ગેટ ઉપર મૂકવામાં આવેલો કે હા, આ લેખને કારણે આ આખું નવું મકાન બાંધકામ થયું છે, આટલા ઓરડા થયા છે. તો હમ, 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 મારા માટે ખૂબ આનંદ ને સાફલ્યની વાત હતી. હમ, બીજું હમ, પ્રમુખ સ્વામી મહારાજનો પણ પ્રસંગ તમને કહી દઉં કે હમ, અ, 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 પ્રમુખ સ્વામી મહારાજને મેં ખૂબ એમના વિશે આદર, એમને પૂજ્ય ભાવ, પણ દર્શન કરવાની મને તક નહોતી મળી. અને જ્યારે 1-2 વાર મેં ઈચ્છા કરી ત્યારે કંઈક એ વિદેશમાં હતા કે પ્રવાસમાં હતા. પણ બન્યું એવું કે હું બ્રિટિશ લાઇબ્રેરી અમદાવાદમાં છે ત્યાં બધા ન્યૂઝપેપર વાંચું, લંડનના પણ કોઈ કોઈ વખત જતો. તો લંડનના ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું કે લંડનના નિસ્ડન પાસે BAPS નું એક મંદિર કેવી બધી ચેલેન્જીસ સાથે બની રહ્યું છે ને હવે આકાર પામવામાં લગભગ પૂરું થયું છે. એ વાંચ્યું એટલે મને તરત થયું કે લંડનમાં આ સ્ટોરી છપાય તો હું તરત BAPS નો મેં સંપર્ક કર્યો. અને ત્યારે મને કોઈએ કીધું કે બ્રહ્મવિહારી સ્વામી ને તમે મળો, કારણ કે એ આ બધું હેન્ડલ કરે છે. એ બ્રહ્મવિહારી સ્વામીને હું મળ્યો, મારો પરિચય આપ્યો, એ મારા નામથી જાણતા હતા. એટલે એણે મને કહ્યું કે એના ભવનમાં બહુ સરસ સ્ટોરી બનશે. અને મેં કીધું બાપાના દર્શન કરવા છે. બાપા એટલે પ્રમુખ સ્વામી. એ પ્રમુખ સ્વામીને અમે દર્શન કર્યા અને બ્રહ્મવિહારી સ્વામીએ પરિચય આપ્યો અને કીધું કે ભવનભાઈ નિષ્ડન માટે લખવા માંગે છે. આ બધા જ મેગેઝિનના કટિંગ, મોટું વોલ્યુમ, એનું મેકિંગ, એ બધું એમને આપું છું અને ભવનભાઈ લખશે. ત્યારે બાપાએ મને આશીર્વાદ આપ્યા કે નાના સરસ તમારો આર્ટિકલ આવે અને લોકો સુધી પહોંચે એમ કરીને મળ્યા. એ આર્ટિકલ બુધવાર પૂર્તિમાં છપાયો અને એટલો સરસ રીતે લખાયો બધું વાંચીને અને મારા અંદરના ભાવ સાથે કે સવારના બાપા બહુ પ્રસન્ન થયા. એટલે મને BAPS માંથી ફોન આવ્યો કે બાપા તમને દર્શન આશીર્વાદ આપવા માંગે છે. એટલે બાપાને પગે લાગ્યો. કીધું બસ બાપા, મેં કંઈ લખ્યું નથી, તમે આશીર્વાદ આપ્યા, તમારા કારણે લખાયું હશે. એટલે મેં કે તમે મને કે પ્રમુખ સ્વામી મહારાજ કે તમે તો ભુવનભાઈ જાણે આ બેઉ ત્યાં ગયા હો એટલું સરસ અંદર વર્ણન કર્યું છે. જાઓ, હું તમને આશીર્વાદ આપું છું કે તમે નિષ્ઠન મંદિરના રૂબરૂજીને દર્શન કરો એમ. વાહ, એટલે આશીર્વાદ નીકળી ગયો કે ભાઈ આપણે શું આવું. એ વાતને 6 મહિના થયા અને રોટરી ઇન્ટરનેશનલમાં નોન રોટેરિયન માટે ગ્રુપ સ્ટડી એક્સચેન્જ હોય. એટલે હમ, એમાં બ્રિટનની અંદર 4 જણાને એ લોકો મોકલતા હોય પ્રોફેશનલને. એ 4 જણા 3 રાજ્યોમાંથી સિલેક્ટ કરવાના હતા. એમાં મારી પસંદગી થઈ. 1 મહિના માટે એક અઠવાડિયા બધા બ્રિટિશરોના ઘેર રહેવાનું. અને એમાં પ્રવાસની અંદર કાર્યક્રમની સૂચિમાં સૌથી પહેલા મારી નજર મળી નિષ્ડન મંદિરની પણ તમારે મુલાકાત લેવાની છે. વાહ, જાણે ચમત્કાર થયો. અને એ પછી બાપાનો બીજો એક ટૂંકમાં પ્રસંગ કહી દઉં કે પછી હું ભુજમાં જ્યારે ધરતીકંપ થયો કચ્છની અંદર, ત્યારે મેં બધું કવરેજ કર્યું. ત્યાં પણ બ્રહ્મવિહારી સ્વામીને બધા હતા. અને એ વખતે બિલ ક્લિન્ટન ત્યાં આવવાના હતા. ત્યારે બિલ ક્લિન્ટન આવવાના હતા એટલે હું વધુ 2 દિવસ રોકાયો. પણ પછી પાછા મેસેજ આવ્યો કે બિલ ક્લિન્ટન નહીં આવે. ત્યારે મેં બાપાને વિદાય લેતા ત્યાંથી નીકળતા કહ્યું કે બાપા, કવરેજ ને બધું સરસ થયું છે, તમારું કામ બધું પ્રશંસાપાત્ર, પણ મારી એવી ઈચ્છા છે કે બિલ ક્લિન્ટન આવે તો મને આપ બોલાવજો. તો બાપા કે જરૂર એમ કરીને છૂટો પડ્યો. એ વાતને 4 મહિના થઈ ગયા હશે. ત્યાં બિલ ક્લિન્ટન ગાંધીનગર અને અમદાવાદ અને ભુજ ને બધે મુલાકાતમાં આવતા હતા. એની અક્ષરધામમાં કોઈ મુલાકાત હતી જ નહીં શેડ્યુલિંગ, ધરતીકંપ માટે આવ્યા હતા. પણ અચાનક એમની મુલાકાત એવી નક્કી થઈ કે અક્ષરધામની અંદર તેઓ બીજે દિવસે સવારે જાય ને પછી નીકળી જવાના હતા.
તો રાતના FBI ની એ લોકોની જે ગુપ્ત સંસ્થાની સિક્યુરિટી ટીમ હોય એ રાતના 11:30 પોણા 12 વાગે BAPS શાહીબાગ મંદિરમાં ગઈ અને એ લોકોએ કીધું કે આવતીકાલે સવારે તમારા પ્રસ્તાવને અમે માન આપીએ છીએ, આવતીકાલે સવારે આવશો. કોઈ સિવિલિયન વ્યક્તિ નહીં હોય, કોઈ મીડિયા નહીં હોય, માત્ર તમારા જે 5 કે 7 સંત હોય, IB ના ઓફિસર હોય, એની તમે યાદી લખાવી આપો એટલે જ અમે પરમિશન આપીશું. એટલે બધાના 15 જણાના નામ સંતો અને થોડાક બીજું કોઈ, અને જાહેર કાર્યક્રમ નહીં, કોઈ મીડિયા નહીં, કોઈને ખબર પણ નહીં. લગભગ 12 વાગ્યા હતા અને પેલા લોકોએ લિસ્ટ બનાવ્યું હતું ક્લિન્ટનની ટીમે. ત્યાં પ્રમુખ સ્વામી બાપાએ કીધું કે બ્રહ્મવિહારી સ્વામીને કે આપણે એક નામ ઉમેરવું પડશે. એટલે બ્રહ્મવિહારી સ્વામી ઇંગ્લિશમાં ઇન્ટરપ્રેટર હતા. એટલે એમણે કીધું કે એમણે આ લોકોને કહ્યું કે બાપા સેઝ ધેટ વન મોર પર્સન વિલ કમ. એટલે કે નો નોટ પોસિબલ, આમ તેમ બધું થયું. પછી બાપાએ બ્રહ્મવિહારી સ્વામી કીધું કે બાપા કોને માટે તમે પૂછો? એટલે કે આપણે ભુજમાં ભવેનભાઈને મેં પ્રોમિસ આપેલું, વચન આપ્યું છે કે ક્લિન્ટન આવે તો હું યાદ કરીશ. તમે જુઓ કેવી વાત કહેવાય કે એ વખતે આટલા મહિનાઓ પહેલાની વાત. એક આટલા તો સામાન્ય, આમ તો પત્રકારો તો બધા કેટલા બધા હોય એમની રીતે. તો એમણે પેલા લોકો ના પાડી, હા પાડી, છતાંય બાપાના આગ્રહથી મારું નામ રાતના 12 વાગે, 12:15 વાગે બ્રહ્મવિહારી સ્વામીનો મારી પર ફોન આવ્યો કે ભવનભાઈ સવારે તમે શાહીબાગ મંદિર પહોંચી જજો, અમારી જ ગાડીની અંદર તમને ત્યાં લઈ જશું. ક્લિન્ટને આખું અક્ષરધામ ફરતા જોયું. એમાં 10-15, આજે પણ તમે ગૂગલમાં સર્ચ કરશો, એ વખતે તમારા વાળ ને બધું સારું હતું, એટલે કોઈ ફોટો તમને મળશે કે જેમાં બધા જ સ્વામી સાથે અમે અક્ષરધામ જોઈએ છીએ. તો આ રીતે પેલું થયું. અને રંગઅવધૂત દત્તાત્રેય ભગવાન સાથે પણ ખૂબ પ્રેરિત રહ્યો. અને રંગઅવધૂત મહારાજ, બાલ અવધૂત મહારાજ કે જેનો માતરમાં આશ્રમ છે અમદાવાદ ખેડા પાસે, તેમણે મને ઉપદેશથી વર્તન અને વાતોની અંદર એટલી બધી સરસ મને હિન્ટ આપતા ઘડતર કર્યું કે આજે પણ આ બધા લોકોની અવિરત કૃપા હું અનુભવું છું. ધરતીકંપના પણ મેં સરસ મજાના કવરેજ કર્યા. વિદેશમાં હું પાકિસ્તાન ગયો, બીજી બધી જગ્યાએ તો બધા જતા હોય, યુરોપ પણ જતા હોય, અમેરિકા જતા હોય, સિંગાપુર, કોરિયા, આયર્લેન્ડ બધે હું ગયો. પણ પાકિસ્તાન ગયો તો પાકિસ્તાનની અંદર પણ એ વખતે આપણા માટે ખૂબ સરસ મજાનો પોઝિટિવ માહોલ હતો. ક્રિકેટ સિરીઝ ત્યાં લાહોરમાં હતી, એટલે મેચ માટે ગયેલો. અને ત્યાં પણ અદ્ભુત આવકાર, ત્યાંના નાગરિકો, ત્યાંની લાઈફસ્ટાઈલ, ત્યાંની આખી જીઓપોલિટિક પણ મેં જાણ્યું. ત્યાં ગરીબો અને મધ્યમ બે જ વર્ગ છે, ગરીબ અને શ્રીમંત. અને ત્યાં લાહોરમાં વાઘા બોર્ડર પાસે પણ ત્યાં ગયો અને બધી જ જ્યાં મોહમ્મદ અલી જીનાથી માંડીને એ બધાના જે સ્થાનો છે જ્યાં એમણે પાકિસ્તાનની એલાન કર્યું, આ લાહોરને એ બધામાં પણ ફર્યો અને વિદેશમાં પણ આ રીતે ફરવાનું થયું. તમને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને દત્તાત્રેયજી, દત્તાત્રેયના અવધૂત મહારાજના ખૂબ આશીર્વાદ મળ્યા અને એમની પ્રેરણા અને એમની આપના ઉપરની કૃપા દ્રષ્ટિ આપ ખૂબ સરસ લખતા થયા. વિજયભાઈ, મારો જે દ્રશ્ય શ્રાવ્ય સાથેનો જે અનુભવ છે એ પણ થોડો શેર કરીશું. આપણે વાત કરીશું, પણ એ પહેલા મારે તમને એ પૂછવું છે કે તમે જ્યારે આ લખવાનું ખાસો એવો સમય થઈ ગયો હતો તમારો, અત્યારે જ્યારે તમે, તો એમાં કોઈ પડકારો આયા, એવા કોઈ પડકારોની વિશે વાત કરો ને મને. એટલે પત્રકારત્વ દરમિયાન કે પત્રકારત્વ દરમિયાન કે તમારા, અચ્છા, એને હું બીજી રીતે પૂછું. હા, એટલે આમાં હોય છે કે વાચકોને કદાચ એ ખ્યાલ ના હોય કે અમે ખૂબ ડેડલાઇન વચ્ચે અમારે લખવાનું હોય છે. એટલે અખબારની અંદર દાખલા તરીકે ડેઈલીમાં કામ કરતા હોઈએ તો ઘણી વખત એવું હોય કે સાંજના 7:30-8 વાગે લગભગ ખ્યાલ આવી ગયો હોય કે આજના સમાચાર મુખ્ય કયા છે, એ લખવાની પણ શરૂઆત થઈ ગઈ હોય. જે તે પહેલા પાનાના ટ્રાન્સલેશન હોય એ પાછા તો જેને જવાબદારી સોંપી. અને રિપોર્ટિંગમાં પણ જે લોકલમાં કે ગુજરાત રાજ્યની ઘટનાઓ મહત્વની છે એ પણ લગભગ 7:30-8 વાગે બની જતું હોય. તો એ રીતે ગાડી લગભગ અમારી ચાલતી હોય. વર્ષ દરમિયાન મોટાભાગના દિવસો આ રીતે થતા હોય. પણ ઘણી વખત જ્યારે આપણું ક્યારે જરાક પડકાર જેવું થાય કે સ્વચ્છતા રાખવી પડે કે 8 વાગે દાખલા તરીકે પેપરમાં બધું થઈ ગયું હોય ને ત્યાં જ અચાનક અમેરિકામાં લશ્કરે તૈયબાએ ટ્વિન ટાવર ઉપર હુમલો કર્યો આતંકી. હવે ભારતીય સમય પ્રમાણે તો રાતના 7:30-8 વાગે આવે. હવે તમે વિચારો કે અચાનક પહેલા તો આવો એક ઘટનાનો ફ્લેશ આવે, પણ પછી એ ક્રમશઃ ડેવલપ થતું જાય
પછી તમે જરાક અચાનક હવે નક્કી કરો કે આખું મેઇન સમાચાર છે એ આપણે આ વર્લ્ડ ટ્રેડના આપવાના છે, ત્યારે એમ કે મેઇન આપવાનો છે. પણ પછી જેમ જેમ એકાદ કલાક થાય એમ ઘટના ઇવોલ્વ થાય ત્યારે ખબર પડે કે ઓહ કેટલી મોટી ભયાનક ઘટના છે. ત્યાં સુધીમાં તો લગભગ 9:30 વાગી ગયા હોય, 10 વાગી ગયા હોય, કે જેમાંથી આઉટકમ ખ્યાલ આવે આટલી ટ્રેજેડી છે, આપણું ફાઇટર છે, કોણ ક્યાં છે, આ છે. તે બધા ડેવલપમેન્ટ વચ્ચે પેપર એકદમ સ્વસ્થતાથી અમે કાઢતા હોઈએ. અને આ રીતે એમાં પણ મારો અનુભવ એ વખતે હું કુદરતી રીતે 7:30 વાગે મારું થોડું કામ પતાવીને એક કોન્ફરન્સ માટે બહાર ગયો હતો, અને અચાનક ત્યાં જ ટીવીમાં જોયું હોલમાં કે ટ્વિન ટાવર પડ્યો છે, એટલે પાછો ગુજરાત સમાચાર દોડી ગયો. અને પછી તો એ વખતે પાછું આટલી હદે ચોક્કસ ઇન્ટરનેટ ને બધું હતું, પણ આટલી હદે રિસોર્સિસ બધા નહોતા, ડિજિટલ એક્સેસ થયા છે તે છે. એટલે અમારી જે ફાઇલ હોય કે જેમાં આતંકવાદી ભૂતકાળમાં હુમલા થયા હોય, લશ્કરે તૈયબા શું છે, ટ્વિન ટાવરમાં શું ફેસે, આ બધું ટૂંકમાં કહેવાનું શું છે કે નાની નાની બોક્સ આઇટમો હોય, ઘટના હોય, ફોટા મેળવવાના હોય, આ બધું જ સ્વસ્થતાથી કરવું પડે. અને આ જે પડકાર હોય છે એ વાચકોને ખબર નથી, કારણ કે બીજે દિવસે સવારે અને 7:30-8 વાગે તો વિજયભાઈ હજી બહુ સમય કહેવાય અખબાર માટે, 12 વાગ્યા સુધી. પણ મુંબઈમાં દાખલા તરીકે આતંકી હુમલો થયો તાજમાં, પેલો કસાબ વાળો, ત્યારે તો લગભગ છાપું ઓલમોસ્ટ અમારી રીતે તો બધું બનાવી દીધું હતું મેઇન સાથે. અને ત્યાં જ મુંબઈમાં ઘટના આવી. ત્યારે પણ શરૂઆતમાં તો એમ જ આવે કે મુંબઈમાં આતંકી હુમલો, પછી બીજું ડેવલપ થતા પછી તો 11 વાગે ખબર પડે કે એ પાછું રસ્તામાં આ બાજુ પહોંચ્યું છે, અને બીજી બાજુ આતંકી જૂથ પહોંચી ગયું. આ બધું જ અમારે, એટલે મારી એકલાની વાત નથી કરતા, આઈ એમ વન ઓફ ધ ટીમ ઇન ધ મેમ્બર છું, પણ બધા લોકોનું એક સંકલન થાય કે તમે આ સંભાળો, મુંબઈ વાળા આ સંભાળે છે, ફોટાનું આ કરે છે, આતંકી આ કરો, પાકિસ્તાન, તો એ બધું સંકલન થાય ત્યારે જે સ્વસ્થતા હોય ને એ બહુ મહત્વનું છે. કે તમે અચાનક તમને કોઈ એમ કે તમારે કે 30, 35, 40 જણા ભોજન લેવા માટે હમણાં કલાકમાં આવે છે, તો જે અફડાતફડી થાય એ પ્રકારનું એક, છતાંય વાચકને તો 12 વાગે રાતના ઘટના બને કે 7 વાગે બને કે દિવસમાં સવારના બની હોય, તો વાચકને તો સવારના બીજે દિવસે 5-6 કલાકમાં એવું જ અખબાર મળે કે જેમાં જાણે વાચકને એમ લાગે કે આ લોકોને કેટલો પૂરતો સમય ઓલ ધ ટાઈમ ઇન ધ વર્લ્ડ મળ્યો છે, લાગે કેટલું બધું આખું ફોટા સાથે, માહિતી સાથે બધું. પણ એ દરમિયાન અમે સતત નાની નાની રેસીપી બનાવતા હોઈએ, એમ આખું અખબાર. તો આવા બધા જે પડકાર છે એમાં તમારે ખૂબ સ્વસ્થ રહેવાનું છે, તમારું પોતાનું ટેન્શન છે, માનસિક સંતુલન જાળવવું પડે. ભારત હારી ગયું હોય તો મારે તો એકદમ બહુ સ્વસ્થ રહેવાનું છે, નિરાશ નથી થવાનું. જીત્યો છું તો એની ઉજવણીમાં કૂદી નથી પડવાનું. કોઈ વ્યક્તિનું નિધન થાય છે, કોઈ સમાચાર બને છે, તો બીજું વિશ્વ આખું ખળભળાટ મચી ગયો હોય. ધરતીકંપ થયો હોય ત્યારે તો કેવો આપણે બધા સોપો પડી ગયો હોય, પણ અમે તો ધરતીકંપમાં પણ પેપર ચાલુ રાખવા પડે ને. તો ઘરમાંથી બીજા બધા લોકો એમ કે નહીં જવાનું, આમ કરવાનું. કોરોના હોય તો કોરોનાને વખતે બધાને, મને યાદ છે કે અમારા સ્ટાફ, પહેલા પાનાનો જે સ્ટાફ હતો એમને વારા પડતી કોરોના થયો. પછી હું રમત વિભાગ પણ સંભાળું, તો એના મારા સ્ટાફને પણ કોરોના થયો. પણ ભગવાનની કૃપાથી મને કોરોના ના થયો. પણ એ જે ગેરહાજરી બધાની હતી, એ ગેરહાજરી પૂરવાનું પણ એનું જે લખવાનું જે કામ હોય એ હું પાછું કરતો. તો આવી બધું જે ટાઈમ મેનેજમેન્ટ હોય છે, સ્ટ્રેસ સ્વસ્થ રહેવાનું છે. અચ્છા, આર્ટિકલની ડેડલાઇન હોય તો શનિવારે આર્ટિકલ જાળવવાની જ હોય. બુધવારની આર્ટિકલની શનિવારે ડેડલાઇન હોય અમારે, અને અથવા રવિવારે મોડામાં મોડી મારા માટે, અને રવિવારની પૂર્તિની બુધવારે હોય, 4 દિવસ પહેલા ટૂંકમાં. પણ લખવાના દિવસે સવારે માતુશ્રીનું બપોરે મારું નિધન થયું, મારે આર્ટિકલ તો આપી દેવો પડે. તો મારે અડધો કલાક, પોણો કલાક પૂરેપૂરો મારો શોખ જે છે રડી પડું, ડિસ્કો લઈ લઉં, પછી હું ખાલી ફેમિલીને કહું કે અડધો પોણો કલાક મારું કામ પૂરું કરું છું. આર્ટિકલ અત્યાર સુધી તમે જુઓ તો 4000 આર્ટિકલ લખાયા, આટલા બધા 52 અઠવાડિયા આપણા હોય, આટલા 10 વર્ષ 30 વર્ષના, પણ એક પણ આર્ટિકલ મારો નહીં, કોઈ પણ કોલમિસ્ટનો પડતો નથી હોતો. એમને સુખના પ્રસંગ પણ હોય, દુઃખના પ્રસંગ પણ હોય. મારા દીકરાને ત્યાં લગ્ન હોય અને એની 1 કલાક એ દરમિયાન મારે ડેડલાઈન આવવાની હોય, ઘરમાં બધા મહેમાનો હોય, એ વખતના ઘર નાના હોય, પણ મારે મારી રીતે પેસેજ હોય, ગેલેરી હોય, પગથિયા હોય, જ્યાં હોય ત્યાં મારે લેખ લખી નાખવો પડે. અને કેટલીક વખત તો મેં લાઇબ્રેરી અંદર જવું અને લાઇબ્રેરી અંદર પણ લખી નાખવું. ઘણી વખત પાછળથી ડેડલાઈન હોય તો કારની અંદર, હવે તો કારની અંદર જતો હોતો, પણ મારે ડેડલાઈન હોય તો સંભાળવું પડે. અને અહીંયા હું અત્યારે અમેરિકા આવ્યો છું મારા નાના સનને ત્યાં
હું ગ્રાન્ડફાધર બન્યો છું એટલે તો વાહ! અહીંયા અભિનંદન. પણ ઇન્ડિયાની હા તમને ને તમારા પરિવારને ખૂબ અભિનંદન. હા યસ થેન્ક યુ. એટલે અહીંયા પણ હું અહીંયા જે અમદાવાદની ડેડલાઈન છે એ પ્રમાણે મધરાતે 2 વાગે 3 વાગે આપતો હોઉં આર્ટિકલ, કારણ કે ત્યાં સવારના ત્યાં તો દિવસ થયો 4 વાગ્યા હોય, તો અહીંયા મારા ટાઈમ પ્રમાણે એ રીતના. પણ મારે લેટેસ્ટ આપવાનું એટલે હું બહુ બને ત્યાં સુધી સ્પેન્ડિંગ નથી લખતો, કરંટ ટોપિક્સમાં આપું. એ મને અમુક બાયોક્લોક પણ ગોઠવાઈ ગયું હોય કે અમુક સમયે તમારું બધું ચાલતું હોય. તો પડકારની અંદર આ બધી વસ્તુ છે કે સમાચારની દુનિયા હોય એનો પડકાર આખો અલગ છે કે જેમાં ખૂબ સ્ટ્રેસ સાથે કામ કરવાનું છે. ઘણી વખત તો હું ડેડલાઈન સાથેની જીવન છે. ભાઈ, તમે વાત કરતા હતા તમારા વિદેશ પ્રવાસોની, પાકિસ્તાનની વાત કરતા હતા અને આપણે થોડુંક હા, એમાં yes. અંતરાલ આવ્યો. એ પાકિસ્તાનના તમે જે પાકિસ્તાન અને અન્ય વિદેશોના પ્રવાસે ગયા પત્રકારિતાને લઈને, તો એ પ્રવાસની વાત કરો. હા. વિજયભાઈ, અમેરિકાનો પ્રવાસ મારે એવી રીતે થયો કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર જે હુમલો થયો એની જે પહેલી વર્ષી હતી, પહેલી વર્ષી 2002માં આઈ થિંક પહેલી વર્ષી. 2001માં હુમલો થયો ને, 2002માં પહેલી વર્ષી હતી. ત્યારે અમેરિકાની ગવર્મેન્ટ છે એણે ભારતના પત્રકારો જે વર્નાક્યુલર હોય એટલે કે ભાષાના પત્રકારો હોય એના 14 પત્રકારોને અમેરિકાની અંદર આતંકવાદી હુમલાની પહેલી વર્ષી નિમિત્તે જે પણ કાર્યક્રમ હતા એમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું. હવે ગુજરાત સમાચાર મોટું અખબાર એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાંથી કોઈ પ્રતિનિધિ ગુજરાતી ભાષામાં હોય તો એ ગુજરાત સમાચાર હોય. અને ગુજરાત સમાચારમાંથી શેઠ શ્રી શ્રેયાંશભાઈ અને નિર્મમભાઈએ મને કહ્યું કે ભુવનભાઈ, તમે આ જુદા જુદા વિષયો ઉપર લખો છો. વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં પહેલે પાને પણ બધી આઈટમ ને બધું હતું. એ દિવસે ઘટના બની હતી એટલે પહેલી વર્ષનું તમે ત્યાં જાઓ અને જુઓ, જાણો. આપણે કઈ એવું રિપોર્ટિંગ તો અહીંથી મેં કરતા રહીશું, પણ એવું કઈ જરૂર પણ નથી. થાય તો ઠીક છે. એટલે ભારતના જે 14 પત્રકારો હતા એ અમેરિકન ગવર્મેન્ટના આમંત્રણથી અમને ન્યુયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર એ વખતે વર્લ્ડ ઓવરના બધા પત્રકારો આવ્યા હતા અને ગ્રાઉન્ડ ઝીરો ઉપર એક આખું મોટું કાર્યક્રમ કે જેમાં જે લોકો ફાયર ફાઈટર હતા, જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો એટલે શહીદ તરીકે કહી શકાય, ફાયર ફાઈટર હતા, એમના પરિવારજનો, પછી જ્યોર્જ બુશ, ત્યાંના ન્યુયોર્કના મેયર જે બધા હતા, એનો આખો એક મોટો વૈશ્વિક કાર્યક્રમ હતો. અને એ જોવા માટે એ અમારે એ રીતે એ લોકોએ વ્યવસ્થા કરી હતી કે ટેરેસ આજુબાજુ જે બધા ગ્રાઉન્ડ ઝીરોની આજુબાજુ જે બધા મલ્ટી સ્ટોરી બધા બિલ્ડિંગ હતા એના ટેરેસ ઉપર કેમેરા વાળા હોય ગોઠવાઈ જાય. આ રીતે અમારે બધાને પણ તો એના ટેરેસ ઉપર અમે એ વર્ષી અમે ત્યાં એનું જોયું. અમે નીચે થોડી વાર લઈ જવામાં આવ્યા, ત્યાં પણ બધો કાર્યક્રમ જોયો. એટલે અમેરિકાનો એ કાર્યક્રમ અને ત્યાંથી મેં પાછું એ જે ત્યાં હતું એનું ફેક્સ ઉપર રિપોર્ટિંગ પણ કરી દીધું ગુજરાત સમાચાર માટે. એટલે અમેરિકાનો પ્રવાસમાં એ રીતે ન્યુયોર્ક માત્ર જ નહોતું, પણ જ્યાં જ્યાં એ લોકોને આતંકી હુમલા થયા હતા એટલે ઓકલાહામા છે, ફિલાડેલ્ફિયા, ઓકલાહામા છે, પછી વોશિંગ્ટન તો સ્વાભાવિક રીતે અમને હોમલેન્ડ સિક્યુરિટી ના સંદર્ભમાં ત્યાં વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસમાં લઈ ગયા. એટલે સુધી કે અમને એક્સેસ મળ્યું અને એવું અમારી પાસે એવો લેટર હતો કે ઈચ્છે ત્યાં અમે જઈ શકીએ. અમારી સાથે અમેરિકાના બધા કોન્સ્યુલેટ અને બધાના સતત અમારી સાથે રહે, અમારી ટીમ એમાં એ લોકોને સોંપેલું હતું. તો અમે વ્હાઇટ હાઉસમાં જ્યાં ટ્રમ્પ પ્રેસિડેન્ટ જ્યાંથી પ્રેસને એડ્રેસ કરે એ જ જગ્યા ઉપર, એ જ પોડિયમ ઉપર અમે ઉભા રહીને ફોટા પાડી શકીએ અમારા, એવી વ્યવસ્થા પણ કરવામાં આવી. વ્હાઇટ હાઉસ, પેન્ટાગોનમાં કઈ રીતે ડિફેન્સ આખું અમેરિકાનું છે એ પણ હાઈલી સિક્યુરિટી ઝોન છે. અને અમને અમુકમાં તો એવું કહેવામાં આવેલું કે ગમે ત્યાં આજુબાજુ ખૂણા ખાચરામાં જઈને આમ તેમ જોતા નહીં, નકામું કોઈ ફાયર બાયર કરે, સિક્યુરિટી માણસ છે. તો એવા પેન્ટાગોનમાં અમે રહ્યા, જોયું. પછી કેપિટલ હિલ પણ અમને ત્યાં અંદર બતાવ્યું આખું, અને ત્યાં પણ અમને ઇન્ડિયન કોકસ જે હોય એની સાથે અમારો વાર્તાલાપ થયો, પરિચિત થયો. તો ફિલાડેલ્ફિયા છે, સેન્ટ લુઈસ છે, ન્યુયોર્ક છે, આઈ મીન જુદા જુદા અમેરિકાના બધા જે સ્થળો છે ત્યાં અમને સરકારના અમે આદરપૂર્વકના એક ગેસ્ટ હોઈએ એ રીતે અમને બધું જ બતાવવામાં આવ્યું. આ એક ગુજરાત પણ દુર્ઘટનાઓની જે વાત કરતા હતા આપણે, હમણાં જ બહુ તાજેતરમાં એક ભારતીય સ્ત્રી, મોટે ભાગે તો એ ગુજરાતી જ છે,
એ સ્ત્રીએ એક સ્ટોરમાં જઈ અને હા, પ્રોપર્ટી ચોરી કરી. અમે વિડીયો જોયો કદાચ. હા, અને એણે સમગ્ર ભારતની નૈતિકતા ઉપર પ્રશ્નાર્થ મૂકી દીધો છે. રાઈટ, રાઈટ, રાઈટ. આમ પણ એવું ના, એ વાત સાચી છે તમારી કે અ, સાથે સાથે કેટલાક જે પણ એમાં કોઈ એવું નથી. એ તો એ જ ભારતમાં જે વ્યક્તિ જે રીતે વર્તન કરતી હોય નીતિમત્તાની રીતે, ગુનાની રીતે, એ જ વ્યક્તિ અમેરિકામાં વસે છે. એટલે મૂળ એની જે માનસિકતા છે એ અહીંયા લઈને આવી છે અને એ એ પ્રમાણે વાત કરે છે. પણ વાત શું છે કે આપણે અ, અ, અમેરિકાના સંદર્ભમાં વાત કરીએ તો આમ પણ અમેરિકા કે બીજા વિદેશોમાં થોડીક શંકાની નજરે, સંશયની નજરે જોવાતા જ હોય છે ભારતીયો કે પાકિસ્તાનીઓ કે એશિયન્સ. અને એમાં આવી જ્યારે ઘટના બનીને એનો બહુ મોટો પ્રચાર થયો છે. રાઈટ, રાઈટ. બહુ સાચી વાત. ત્યારે ત્યારે એક આખા દેશની નૈતિકતા ઉપર પ્રશ્નાર્થ ઉભો ના, થાય ના, છે. વાત સાચી છે. એટલે આવી છૂટક-મૂટક ઘટનાઓ બનતી હોય, પણ ના, એનાથી આપણે વિચલિત થવાની જરૂર ના હોય. પણ આ તો એક તમે પત્રકાર છો, બહુ જ સિનિયર પત્રકાર છો અને તમારી બહુ જ આ બાબતો ઉપર નજર હોય એટલે ખાલી એક તમારા વ્યૂ પોઈન્ટ માટે આ ઘટનાનો મેં ઉલ્લેખ કર્યો, નહીં તો એની કઈ જરૂર પણ નહોતી. પણ ના, તેમ ના, છતાં ચોક્કસ. હું આ બાબતમાં સરસ વાત કરી તમે અને બીજી કેટલીક બાબતમાં જે કેટલીક ઘટનાઓ બની છે એને સાથે લઈને પણ આપણે એકાદ વખત આર્ટિકલ લખી શકાય સરસ રીતે. હા, જાગૃત. ચોક્કસ લખી શકાય. કારણ કે આમાં શું થાય છે કે આ આ આ મારી કે ભવેન કચ્છીની કે મનન રાવલની કે બીજા કોઈની એકલ-દોકલ વાત નથી. આ સમગ્ર ભારતીયોની નૈતિકતાની પ્રશ્ન આવીને ઊભો રહ્યો ચોક્કસ છે. વાત, સાચી વાત છે. એટલે એ બાબતે અ, થોડીક વાત કરવાનું મને મન થયું. હવે તમને હું બીજો એક પ્રશ્ન તમે બીજો ક્વેશ્ચન પૂછતા એટલે હું નાનકડો એક પ્રવાસનો એક ટૂંકમાં ઉલ્લેખ કરી દઉં કે રોટરી ઇન્ટરનેશનલ સ્ટડી એક્સચેન્જના ભાગરૂપે 3 રાજ્યોના જે 4 મેમ્બર પસંદ થયા અને અમે બ્રિટનમાં ગયા. અમે બ્રિટિશ ફેમિલીમાં અઠવાડિયું 4 જુદા-જુદા ફેમિલી સાથે રહ્યા. એટલે મારી સાથેના જે મેમ્બર હોય એક બીજા ફેમિલી સાથે રહે, મારી જોડે નહીં. હું એકલો જ એક ફેમિલી સાથે રહું અને હા, ત્યાં અમારે બધી જ આપણી કલ્ચરની, સોશિયલ સિસ્ટમ, ઇકોનોમી, આપણા રીત રિવાજ અને આલ્બમ અમે લઈ ગયા હોઈએ. એ લોકો એનું પોતાનું કલ્ચર બતાવે, એ લોકોની દુનિયામાં રોજેરોજ પ્રવાસ કરાવે. એક દિવસ ખેતરમાં લઈ જાય, એક દિવસ જેલમાં લઈ જાય, એક દિવસ પોલીસમાં લઈ જાય, એક દિવસ લાઇબ્રેરી, કોર્ટ, આમ સળંગ અમે ફરતા રહ્યા અને જુદા જુદા 4 બ્રિટિશ ફેમિલી સાથે હું 4 અઠવાડિયા રહ્યો. એ મારા માટે ખૂબ મહત્વની વાત હતી. અને ડોક્ટર શશાંક રાઠોડ કે જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા એમણે મને આ માટે પ્રોત્સાહિત કર્યો હતો. અચ્છા. ભવનભાઈ, મારે પ્રશ્ન હવે એ પૂછવો છે કે તમારી આટલી જે દીર્ઘકાલીન યાત્રા છે, પત્રકાર તરીકેનો અનુભવ છે અને 90ના દાયકાથી આશરે તમે તમારું પત્રકારત્વ શરૂ કર્યું. તો 90ના દાયકાનું પત્રકારત્વ અને આજનું પત્રકારત્વ, તમે તમે પ્રિન્ટ મીડિયા સાથે પણ સંકળાયેલા છો, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો સાથે પણ તમારો એટલો જ બહોળો અનુભવ છે. તમારે બંને વસ્તુઓ સાંભળવી છે તમારી પાસેથી કે એક એ દશકાનું એ ટાઈમનું પત્રકારત્વ અને અત્યારનું પત્રકારત્વ, એમાં શું ભેદ છે અથવા તો શું ચેન્જ આવ્યો છે. અને બીજું કે ઓડિયો વિઝ્યુઅલમાં એમાં પણ જે હું મારી વાત કરું તો અમે જે સમયમાં શરૂ કર્યું હતું એ તો બહુ જ પ્રાથમિક તબક્કો હતો. 79 થી જ્યારે મેં શરૂ કર્યું ત્યારે. પણ પછી ધીમે 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 એમાં સુધારા પણ થતા તે ગયા અને અત્યારે કઈ દશાએ આવીને ઊભું છે એ બાબતની મને વાત કરો. હા, એટલે આ બહુ સરસ તમારો વિજયભાઈ પ્રશ્ન છે કે પત્રકારત્વના સ્વાભાવિક રીતે મેં આમ ટોટલ ગણો તો 35 વર્ષનો સમયગાળો પસાર કર્યો. પણ મને એવું લાગે છે કે પહેલાનું પત્રકારત્વ હતું એ વધુ પડકારજનક હતું. કેમ કે એક દાખલા તરીકે લોજિસ્ટિક વાત કરીએ તો પહેલા અત્યારના જેમ તરત પ્લેનમાં ઉપડીને કોઈ રિપોર્ટિંગમાં જવાય કે તરત પોતાની જ કાર લઈને કે ઉબર જેવી કાર રેન્ટ કરીને જવું, એવું બધું કાંઈ હતું નહીં. એટલે યાતાયાત અથવા તો લોજિસ્ટિકનો જે પ્રશ્ન હતો એ વચ્ચે પત્રકારોએ ઘટના સ્થળે અગવડ સગવડ વેઠીને
કોઈ વાર ટ્રકની અંદર બેસીને, કોઈ વાર કોઈ માલગાડી માલ માટેનો સામાન કાર્ગો જેવી જતી હોય એવી ટ્રકમાં બેસીને, એવા વાહનમાં બેસીને. ઘણી વખત મને યાદ છે કે છાપા છપાય પછી રાતના 12-1 વાગે જે ગામડાઓમાં ને એમાં ટ્રક જતી હોય, મેટાડોર જતી હોય, એની અંદર બેસીને પણ જે તે રિપોર્ટિંગના સ્થળની નજીક પહોંચવું પડે. આ પ્રકારનું એક લખાતું. બીજું પત્રકારત્વ શરૂઆતના વર્ષો સુધી ની પ્રભાવો કદાચ અમારી શરૂઆત સુધી પણ રહી કે પત્રકાર માત્ર કારકિર્દી પેલી લુક્રેટિવ કારકિર્દી તરીકે નહીં, એમ કે ચલો આમાં તો એમ કે છવાય મોટું ઘર થઈ જશે કે મોટું કંઈક આવી જશે, ભૌતિક રીતે મોટું કંઈક કરશું. પણ એવા બધા લોકો હતા, સાક્ષર લોકો હતા કે જે લોકોએ કદાચ પત્રકારની જગ્યાએ બીજા કોઈ ક્ષેત્રની અંદર આગળ વધ્યા હોત તો બહુ મોટી કમાણી કરી હોત, બહુ મોટું કાઠું કાઢ્યું હોત. પણ તેઓ મોટે ભાગે એક એમ કે પત્રકારને મિશન તરીકે જોતા, પત્રકારને અંદરના પેશન તરીકે જોતા. અત્યારની જેમ ફેશન કે સ્ટેટસ કે કાર્ડ એમ કે પત્રકાર એક ગ્લેમર થઈ ગયું છે એવું નહોતું. અને ઓછામાં ઓછા સાદગી સાથે જે લોકો રહેતા હોય કે જે લોકો ઉપર થોડો અમે કારકિર્દીની શરૂઆતમાં જે લોકો થોડા પોતાના એન્ડ સ્ટેજમાં હોય એવા ગાંધીના પ્રભાવ, મહાત્મા ગાંધીજીના પ્રભાવ હેઠળના કે આઝાદીની પછીના જે પ્રભાવના છે એ બધા પત્રકારો પણ હતા. એ લોકોની ભાષા, એ લોકોનું વાંચન, એ લોકોનું ઊંડાણ, એ લોકોનો સંઘર્ષ, એ લોકોની કોપી સાથેની માવજત, મઠારવાની માવજત, બધું બહુ સરસ આખું સાચા અર્થમાં એક મેટિક્યુલસ હતું એ વખતે, બહુ મેટિક્યુલસ હતું. એ વખતના તંત્રીઓ, સંપાદકો જ્યારે તમે કોપી લઈને જાઓ ત્યારે એ કોપીને 10 વાર સુધારાવે અને આ શબ્દો બદલાવે, આ નહીં, આ શબ્દ વાપરો, આ હેડલાઇન કરો. બહુ સાચી વાત. ત્યારે હું ચલો લ્યુક્રેટિવ કેરિયરની બાબત કરતા પણ બરાબર ભાષાની, કારણ કે હું તો ભાષા જ છે એટલે એમાં પણ ઘણો તફાવત આવી ગયો. માત્ર પત્રકારની જે માલિકો હતા, દાખલા તરીકે અમૃતલાલ શેઠ હોય કે શાંતિલાલ દાદા હોય, એ લોકો આટલા મોટા શ્રેષ્ઠી હતા, એ લોકો પણ મિલ ખોલી શક્યા હોત, એ લોકો પણ કંઈક એ વખત ધંધો કરી શક્યા હોત, કારખાના કરી શક્યા હોત. પણ એ લોકોને પણ અંદરથી એવી ભાવના કે નિષ્ઠા કે આપણે અખબાર ચાલુ કરીએ અને અખબાર આ રીતે એ સંસ્કારના ભાગરૂપે આગળ ચાલ્યા. અત્યારનું પત્રકારત્વ છે એને હું નેગેટિવ નથી કહેતો, પણ એ વખતે ગૂગલ સર્ચ નહોતું અને બધા રેફરન્સ સાથે આર્ટિકલ લખવા પડે, ઘટના સ્થળે જવું પડે, લાઇબ્રેરીમાં સંશોધન કરવું પડે. અત્યારે હું લાઇબ્રેરીમાં જવાની તસ્દી નથી લેતો અને બધું જ ગૂગલમાં આવે છે, મળી જાય છે, રેડી બર્નર્સ છે બધાના. એટલે તમે બીજું નેટવર્કિંગ ખૂબ થઈ ગયું પત્રકારોનું, કારણ કે ત્યારે ફોન બધા લેન્ડલાઇન, પછી ધીમે ધીમે મોબાઈલ ને બધા આવ્યા. એટલે અત્યારે તો હું ફોન ઉપર અથવા ડિજિટલ માધ્યમથી આખા રવીશ કુમારથી માંડી રાજદીપ સુધીના બધાને હું ફોન કરીને, એ લોકો મને ફોન કરે, હું એને ફોન કરું. નેટવર્કિંગ ઓફ ધ જર્નલિસ્ટ ઇન્ટરનેશનલ નેશનલ થઈ ગયું. એ સોર્સિસ જે છે એ પેલા નહોતા અને મેળવવાના રહેતા હતા. એ એક આખો પડકાર પણ લખશે. હવે આપણે ઓડિયો વિઝ્યુઅલની વાત કરીએ. રાઈટ. તમે બંનેની સાથે સંકળાયેલા છો. રાઈટ. શું લાગે છે તમને અત્યારનું જે પ્રેઝન્ટેશન છે ન્યૂઝનું કે કાર્યક્રમોનું અને એ વખતનું, એ બે વચ્ચે તમને શું લાગે છે? એ વખતે જે અખબારની અંદર નિષ્ઠાનું હતું તેવું જ હતું કે દાખલા તરીકે દૂરદર્શન ની જે ચેનલ શરૂ કરવામાં આવી, પેલા પીજ હતું બરાબર ને, પછી દૂરદર્શનની ચેનલ કરવામાં આવી, તો અંદર ભાવ કોઈ કમાણીનો નહોતો, કોર્પોરેટનો નહોતો અને એ નિષ્ઠાથી દૂરદર્શન ચાલતું રહ્યું. અત્યારે એ નિષ્ઠા હોવાને કારણે કોર્પોરેટ અને કોમર્શિયલ ચેનલો સામે ટકવું એને મુશ્કેલ બની ગયું. પેલા જે નિષ્ઠા એનો પ્લસ પોઈન્ટ હતો એ અત્યારે કારણ કે દૂરદર્શન કેન નોટ બી પ્રમોશનલ, કોર્પોરેટ, ધીસ ધેટ. તો એટલે જે સરકારી માધ્યમો છે, દૂરદર્શન જેવા માધ્યમો છે, એને ચેનલ્સને બધાનો પડકાર એ રીતે પડ્યો કે એ લોકો પ્યોર એન્ટરટેનમેન્ટ અને બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ કાર્યક્રમો આપતા થયા, જે દૂરદર્શન નથી કરી શકતું. એટલે એક આ વસ્તુ છે. મારી વાત કરું તો દૂરદર્શનની અંદર આપણી વાત નામનો એક કાર્યક્રમ 2 વર્ષ સુધી લાઈવ મેં અને નીના શાહ એ ચલાવ્યો અને એમાં દર અઠવાડિયે જુદા જુદા કરંટ ટોપિક્સ હોય, એના નિષ્ણાતો હોય અને એની સાથે અમે ચર્ચા કરી. આપણી વાત એ કાર્યક્રમ 2 વર્ષ ચાલ્યો. પછી ઘટના ચક્ર 2 વર્ષ સુધી અમદાવાદની અંદર જે ઘટનાઓ કોર્પોરેશનની બને એનું કોર્પોરેશનના જુદા જુદા અધિકારીઓ અને સાથે ઇન્ટરવ્યુ આધારિત કાર્યક્રમ થયો. અને સૌથી મજારે વિજયભાઈ એ રહ્યું કે ઇલેક્શનમાં જ્યારે સૌથી પહેલા સ્ટુડિયોમાં બેસીને લાઈવ પ્લાઝમા ટીવી સાથે રહીને ટેલિકાસ્ટ કરવાનું હોય, ચૂંટણીના પરિણામો સવારના
8 વાગ્યાથી શરૂઆત થાય હમ. સાંજના 5 વાગ્યા સુધી એ 9 કલાક નોનસ્ટોપ સ્ટુડિયોમાં બેસીને મેં ને મારા સાથી હોય એમણે બેસીને વચ્ચે વચ્ચે પ્લાઝમાથી અમે સમગ્ર રાજ્યના નેતાઓ, વિરોધ પક્ષના નેતાઓ, વિજેતા પરાજિત એ બધા સાથે ઇન્ટરવ્યુ કરતા રિઝલ્ટ આપતા વચ્ચે વિશેષ મહાનુભાવો પણ આવે ઇન્ટરવ્યુની અંદર. એમ કરીને 9 કલાક નોનસ્ટોપ, ખાલી વચ્ચે ન્યૂઝ ફ્લેશ આવે 3 મિનિટની, એટલો સમય ઊભા થવાની મળે. એ રીતે અમે ઇલેક્શનનું સૌથી પહેલા પ્લાઝમા ટીવીનું કવરેજ થયું ત્યારે એમાં હું નિમિત્ત બન્યો. તો દિલ્હી દૂરદર્શનમાંથી પણ પ્રોડ્યુસરને કોમ્પ્લિમેન્ટ્સ આપવામાં આવેલા અમને બધાને. તો આવા બધા કાર્યક્રમો છે, ઇન્ટરવ્યુ છે. અને કદાચ ઇન્ટરવ્યુનું એક છેલ્લું પણ આપણે ઉમેરી દઈએ કે મેં સચિન તેંડુલકર છે, અમિતાભ બચ્ચન છે, આશા ભોસલે છે, કલામ સાહેબ છે, પંડિત રવિશંકર છે, એવી જુદી જુદી ક્ષેત્રની 70 હસ્તીઓના ઇન્ટરવ્યુ લીધા છે. પણ મને અબ્દુલ કલામ સૌથી વધારે સ્પર્શ્યા અને અમિતાભ બચ્ચન. આ બે મને પોતાની રીતે ખૂબ જ પ્રેરણાદાયી લાગ્યા કે જે રીતે અમિતાભ બચ્ચનને આપણે કોણ બનેગા કરોડપતિમાં અને બીજી રીતે પણ ખૂબ જ સજ્જન, બીજા સામી વ્યક્તિને ઇજ્જત આપે, નમ્રતા આપે, સેન્સ ઓફ હ્યુમર હોય, આ બધા સાથે ના પરિચય પણ ઇન્ટરવ્યુની અંદર પણ મેં ખૂબ મને રોમાંચક કર્યું જે અખબારમાં ભવેનભાઈ, હા ભવેનભાઈ, બસ આપણે એનું સમાપન કરીએ છીએ વાતચીતનું. પણ તમારી આ આખી કારકિર્દી છે અને એમાં તમે બહુ વિશાળ કામો, એટલે આખો કેનવાસ તમારો એટલો બધો વિસ્તૃત છે, એની અંદર ઘણું બધું કામ તમે કર્યું છે. આ બધાના નિચોડમાં એક જ શબ્દમાં તમારી આ યાત્રાને વર્ણવી હોય તો તમે શું કહો? એમ હું કહી શકું કે મારા જેવા પત્રકાર કે લેખક મારી જેમ અને મારા જેવા માનસિક અને શારીરિક શ્રમ સાથે આટલા બધા કોલમ ડેડલાઇન સાચવવા સાથે, પહેલે પાને ફોકસ સાથે રહીને કરવા સાથે જે મેં કામ કર્યું છે એ મારા પછી ચોક્કસ બીજું કોઈ કરશે. પણ હું એટલું કહીશ કે એણે ખૂબ શારીરિક શ્રમ કે ટાઈમલેસ બોડીને એડલેસ માઇન્ડ સાથે જો એ કામ કરશે તો જ થઈ શકશે. એટલું મેં પ્રદાન આપવાનો પ્રયત્ન કર્યો છે. હજી ઘણું બધું અંદર પડ્યું છે અને હજી હું આપતો રહીશ, બહાર લાવતો રહીશ. અને આ માટે મારા સાથે સાથે છેલ્લે પરિવારજનોને પણ હું આભાર એટલા માનીશ કે મારા માતુશ્રીની તો મેં વાત કરી, પિતાશ્રીની વાત કરી, મારા કાકા, મામા, માસી બધા પરિવાર પણ અમને હૂંફ આપી જ્યારે પપ્પાનો આવો આઘાત થયો ત્યારે. પણ મારા ધર્મપત્ની અલ્પા કે જેણે મારા માતુશ્રીના નિધન પછી મને માતાની ખોટ નથી પડવા દીધી. આપણે જો કે માતા હોય એ જે કન્સર્ન કરે એ કદાચ એક આગવી, એટલે તો માતાને ભગવાન જ્યાં ના પહોંચી શકે ત્યાં જવા માટે માતા છે, એ પ્રકારનું વાક્ય છે. તો મારા એ ધર્મપત્ની અલ્પાએ મને જે સાથ સહકાર આપ્યો છે. મારો મોટો પુત્ર નિકેત છે, એ અમદાવાદમાં ડોક્ટર છે, MDS છે, માસ્ટર ઇન ડિટેલ સર્જરી છે. એમના વાઇફ ડોક્ટર મોના એ પણ છે, ડેન્ટિસ્ટ છે. એમની પુત્રી એટલે કે મારી પૌત્રી શાર્વી એ 7 વર્ષની છે, અમદાવાદમાં ઉદ્ગમ સ્કૂલમાં ભણે છે. હું પણ અમદાવાદમાં રહું છું મારા સન સાથે અને આવી રીતે વર્ષમાં 2 વર્ષે મારો નાનો સન મેઘન કે જે સિસ્કોમાં જોબ કરે છે, એમના વાઇફ વાગ્મી એ સરસ પ્રોફેશનલ સિંગર છે. અહીંયા બે એરિયામાં તો એનું ઘણું જાણીતું નામ છે, સેન હોઝેમાં, વાગ્મી કચ્છી. અને એમનો પણ એક પુત્ર શર્વ એ 7-8 મહિનાનો થયો છે. તો આ બધા પરિવારની હૂંફ વચ્ચે મારું કામમાં મને હોવો જોઈએ એના કરતા ઘણો ઓછો લાગે છે અને હું એનર્જેટિક રહું છું. એ લોકો મને પ્રેરણા આપે થેન્ક છે. યુ. ભવનભાઈ, ખૂબ મજાની વાતો થઈ. તમારી આખી જીવન યાત્રાની આપણે બહુ વિસ્તૃત વાત કરી છે. તમે મને આટલો સમય આપ્યો અને વિજય, તમે જે રીતે સવાલ પૂછતા હતા ને એને કારણે હું ક્યારે અંદરથી બધું નીકળતું જ ગયું. એટલે આઈ ઓલ્સો કોંગ્રેચ્યુલેટ યુ ફોર યોર હાઉ. અને તમે ખરેખર સાચા અર્થમાં તો મારું આ જે ટાઇટલ છે, મેરી કહાની મેરી જુબાની, એ ટાઇટલ સાર્થક થયું છે તમારી સાથે આ આખી વાત કરીને. સો થેન્ક યુ ભવનભાઈ, તમે પધાર્યા મારા આમંત્રણને માન આપીને અને ખૂબ મજાની વાતો કરી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વિજયભાઈ, થેન્ક યુ. સાંભળી એક એવા પત્રકારની જેમની કલમમાંથી ફક્ત સમાચાર નહીં પણ સમય પણ વહી નીકળે છે. શ્રી ભવેન કચ્છી. એક નવો દ્રષ્ટિકોણ,
એમના લખાણોમાં સ્મૃતિઓની સુગંધ છે, ચિંતનનું ઊંડાણ છે અને સંવેદનાનો ભાવ પ્રવાહ છે. તેમની જીવન કહાનીનો સાર એ જ કે પત્રકારત્વ એ માત્ર વ્યવસાય નહીં, એ તો એક પ્રતિબદ્ધ યાત્રા છે. તેમની રસપ્રદ વાતો એણે આપણી અંદરના મૌનને ઢંઢોળ્યું અને વિચારને પાંખ આપી. મિત્રો, આ હતો મેરી કહાની મેરી જુબાનીનો વિશેષ સંવાદ. દોસ્તો, આ દરમિયાન તમે અમારા સંગાથી બની રહ્યા એ બદલ આપનો દિલથી આભાર. અંતે એટલું જ કહું કે કહાની પૂરી થઈ શકે, પણ એની અસર કદી પૂરી થતી નથી. દોસ્તો, હું આપનો હોસ્ટ વિજય ઠક્કર વિદાય લઈશ. ફરી મળીશું કોઈક નવી કહાની, નવા અતિથિ, નવા ચિંતન સાથે એક નવી શૃંખલામાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, આબાદ રહો. નમસ્કાર. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी.